નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવસાહૂણં. પ્રશ્ન નંબર 275. ષટકારકનું સ્વરૂપ સમજાવો. ષટકારકનું સ્વરૂપ, કારક એટલે જે ક્રિયાનો જનક હોય, કાર્ય થવામાં જે કારણરૂપ હોય તે કારક છે અને તે કારક 6 છે. સંસ્કૃતમાં 7 વિભક્તિ છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ અને અધિકરણ. અને 8મી પણ જે વિભક્તિ નથી પણ જેને કહેવામાં આવે સંબોધન. એટલે 8 આમ કુલ મળીને છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. એમાં એ છે કે કર્તા એટલે કોઈ જે કાર્ય કર્યું, કર્તા એ, કર્મ ને નો અર્થ એ છે કે જેને જે ઓબ્જેક્ટ, કર્તા એટલે સબ્જેક્ટ, કર્મ એટલે ઓબ્જેક્ટ. કર્તા એ, જેમ કે રામે તો એ કર્તા થયા, સીતા ને તો એ જે ને થયું એટલે કર્મ. તો કર્તા એ, કર્મ ને, કરણ એટલે વડે, પછી સંપ્રદાન એટલે માટે, અપાદાન એટલે માંથી, સંબંધ એટલે નો, ની, નું, ના, અધિકરણ એટલે માં, અને સંબોધન એટલે હે વગેરે, એ રીતે હે રામ એમ. આમ એ 7 વિભક્તિ છે, પણ જૈન દર્શનમાં 7 કારક નથી બતાવ્યા પણ 6 કારક બતાવ્યા. એનું કારણ એ છે કે જૈન દર્શન સંબંધ નામના કારકને નથી માનતું. એને વિભક્તિમાં છે પણ એને કારકમાં નથી માનતું. જૈન દર્શન કહે છે કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે સંબંધ જ નથી, એટલા માટે કારકના પ્રકરણમાં 6 કારકમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. એ રીતે 2 દ્રવ્ય ક્યારેય એકબીજા સાથે મળતા નથી. મળવાની વાત તો દૂર, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું પણ નથી. સ્પર્શતું નથી એનું પ્રયોજન શું? કે આપણે જોઈએ છીએ કે આ હાથ છે, આ ટેબલ છે, ટેબલ પર આ મારો હાથ સ્પર્શ્યો ત્યારે તો મને એનું જ્ઞાન થયું કે આ ઠંડુ છે કે ગરમ છે. તો શાસ્ત્રમાં એમ કેમ કીધું કે એક પૂદગલ પરમાણુ બીજા પૂદગલ પરમાણુને સ્પર્શતો પણ નથી? તો એનું કારણ એ છે, ગુરુદેવ કહેતા કે તીર્થંકર ભગવાનના પગ જમીનને સ્પર્શતા નથી. પણ એમાં શું થયું કે આપણા પગ પણ જમીનને સ્પર્શતા નથી. એનું કારણ એ છે કે પગના પરમાણુ પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વભાવથી પોતાની મર્યાદાને છોડીને બીજા જે જમીનના પરમાણુમાં જતા નથી, અને જમીનના પરમાણુ પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્યના સ્વભાવને છોડીને પોતાની મર્યાદા ઓળંગીને પગના પરમાણુમાં મળતા નથી. એ દ્રષ્ટિએ બંને પોતપોતામાં રહીને જ પરિણમન કરે છે. એટલે એમ કહેવાય છે કે પગના પરમાણુ જમીનને સ્પર્શતા પણ નથી. એટલો ભેદ કરીને સમજાવ્યું છે કે દરેક વસ્તુ પોતે પોતાની અંદર જ છે, પોતાનામાં છે. એ વસ્તુને બીજી વસ્તુની સાથે જોડીને દેખવી એનું નામ જ મિથ્યાત્વ છે. એને સ્વતંત્ર રૂપે ન દેખવી આ મિથ્યાત્વ છે.
કે આ ખુરશી પડી છે, હવે એ ખુરશીને હું દેખું તો કોઈની સાથે સંબંધ જોડીને દેખું. આ ખુરશી કોની છે? મારી છે કે તમારી છે કે કોઈ ત્રીજાની છે? કોઈ નહીં, ઓફિસની છે. ઓફિસની છે એમ કહીને ઓફિસની સાથે તો એનો સંબંધ જોડ્યો ને. ની કીધું એટલે સંબંધ જોડાયો. કે શેની છે? કે ખરેખર તો ખુરશી પૂતગલની છે. પૂતગલ થઈ ગયો ને, પૂતગલની. એટલે એમ કીધું કે ખુરશી પૂતગલની નથી, ખુરશી પૂતગલ છે. પૂતગલ છે. એના સ્વરૂપની દ્રષ્ટિએ જોયું, એની સાથે જબન સંબંધ જોડ્યો એટલે કે ખુરશી અલગ થઈ ગઈ અને પૂતગલ અલગ થઈ ગયું. જયારે ની કીધું ત્યારે, જયારે એમ કહું ને કે આ ઘર રમેશ નું છે, તો ઘર અલગ થઈ ગયું અને રમેશ અલગ થઈ ગયો. એ વ્યક્તિને એમ કહું કે આ રમેશ છે, તો એ પછી એ રમેશ થઈ અને જુદાપણું ન થયું, એ તો અભેદ થયો. અને ઘર સાથે નું સંબંધ વાપરીને રમેશ નું ઘર એમ કહીને રમેશ નો ઘર સાથે સંબંધ જોડ્યો, એટલા માટે દૂરનું થયું, એ સંબંધ થયો. આ કોઈ પણ વસ્તુ ને આપણે પૂતગલ ની કહીએ છીએ, ખરેખર એ પૂતગલ ની નથી, એ પૂતગલ છે. અને આપણે પોતાને એમ કહીએ કે આ જગતમાં મારું કઈ નથી, એક જ વસ્તુ મારી છે. આ જગતમાં મારું શું છે? આત્મા. જયારે આત્માને મારો કીધો એનો મતલબ કે તમે પોતાને શરીર કીધું. સંબંધ જોડ્યો ને, હું આત્મા છું, આત્મા મારો નથી. આ બહુ સમજવા જેવી વાત છે. જે જીવ આત્માને મારો માને છે એને ઊંડે ઊંડે એ વાત માન્યતામાં પડી છે કે હું શરીર છું, કે શરીરથી સંબંધિત જે કંઈ પણ પરદ્રવ્ય એમાં એનું એકત્વ એટલું પડ્યું છે કે જેના કારણે એને આત્માને પણ પારકો કહીને, મારો કહીને સંબંધ જોડ્યો. એટલા માટે 4 પ્રકારની મિથ્યા બુદ્ધિના પ્રકરણમાં એકત્વ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિની ચર્ચા આવે છે. એમાં એકત્વ બુદ્ધિ મર્યાદિત પદાર્થોમાં થાય છે, મમત્વ બુદ્ધિ અમર્યાદિત પદાર્થો સુધી થાય છે. એકત્વ બુદ્ધિમાં એમ નથી કે આ મારું છે. એકત્વ બુદ્ધિ એમ કે છે આ હું છું, અને મમત્વ બુદ્ધિ એમ કે છે આ મારું છે. સંબંધ જોડ્યો. તો આપણે એમ માનીએ કે હું નીચો છું, ઊંચો છું, જાડો છું, પાતળો છું, રૂપાળો છું, કાળો છું, કદરૂપો છું, સુંદર છું, એમ માનીએ છીએ. પણ ક્યારેય એમ નથી માનતા કે હું ઘર છું, હું ગાડી છું, હું એમ. એને તો એમ માનીએ છીએ કે આ મારા છે, હું નથી, આ મારા છે. એટલે હું પણ આ શરીર પૂરતું છે, એની બહાર નહીં. અને મારાપણું જે છે શરીરથી સંબંધિત જેટલા પદાર્થો, પર પદાર્થો જે અનંતાનુબંધી કશાયની સંબંધિત છે એ બધામાં મારાપણાનો ભાવ છે. એટલે મારાપણું બહુ વિશાળ. અને એટલા માટે અહીંયા એ બતા કે કારકના પ્રકરણમાં સંબંધ નથી જોડ્યો. કરુણા માં છેલ્લો શબ્દ છે આ. કરુણા, અણ પછી આ, કરુણા. અને આચાર્ય એક જગ્યાએ લખ્યું છે કે કરુણા નો અભાવ થયા વિના ધર્મ પ્રગટ થતો નથી. પહેલી વાત એ છે કે કરુણા ભાવ એક શબ્દ વાપર્યો છે, આ સમજજો. કરુણા અને ભાવ એ બેને જોડી દઈએ તો શું થઈ જાય? કરુણા ભાવ. કરુણા અને ભાવ એ બંનેને જોડીએ તો કરુણા ભાવ. અને બીજી બાજુ કરુણા વત્તા અભાવ બરાબર એને જોડી દો તો પણ કરુણા ભાવ જ થાય. કરુણા વત્તા અભાવ એટલે કરુણા ભાવ. હવે શાસ્ત્રમાં જ્યાં લખ્યું છે કે કરુણા ભાવ વિના ધર્મ પ્રગટશે નહીં, તો લોકો એમ સમજી બેઠા કરુણા ભાવ વિના. પણ એનો અર્થ એ છે કે કરુણા વત્તા અભાવ એના વિના ધર્મ પ્રગટ થતો નથી. શબ્દ તો એક જ કરુણા પોતે જ રાગ છે. શાસ્ત્રમાં લખ્યું છે કરુણા ભાવ વિના ધર્મ કેમ પ્રગટ થાય, કેમ પ્રગટ થાય. એમાં એક ખુલાસો 2 વાર કર્યો, એટલા માટે સમજવા જેવું છે. આ વાત હું કે તમે પણ એમ કેમ નક્કી કરી શકીએ કે કરુણા ભાવનો મતલબ કરુણા અભાવ છે? પણ એમાં લખ્યું છે
કે કરુણા ભાવ વિના ધર્મ સમજાતો નથી અને કરુણા ભાવ વિના ધર્મ પ્રગટ થતો નથી. એનો અર્થ એ થયો કે પેલાનું બીજાનું જો એક જ હોય તો એક જ વાક્ય લખે. અલગ લખવાની શું જરૂર હતી? કરુણાના ભાવ વિના ધર્મ સમજાતો નથી અને કરુણાનો અભાવ થયા વિના ધર્મ પ્રગટ થતો નથી. પણ શબ્દ છે કરુણા ભાવ. જ્યાં મૂકેલું છે બધી જગ્યાએ કરુણા ભાવ જ મૂકેલું છે. મારામાં અભાવ લખ્યો તો સવાલ જ નતો અભાવમાં. જેને પણ લખ્યું છે કરુણા પણ કરુણા ભાવ લખ્યું છે, ત્યાં પણ કરુણા ભાવ લખ્યું. ના ના, એ તો છૂટી પાડીએ સંધિ છૂટી પાડીએ તો એનો આ કરુણા ભાવમાં છૂટી પાડો તો કરુણા વત્તા ભાવ, અને આ કરુણા ભાવમાં સંધિ છૂટી પાડો તો કરુણા વત્તા અભાવ. બધાને એક જ થાય, શબ્દ એક જ બને છે. કારણ કે અ અને અ મળે તો આ થાય, અ અને આ મળે તો આ થાય, આ અને અ મળે તો આ થાય, અને આ અને આ મળે તો પણ આ જ થાય. મોટો આ ન બની જાય, એ આનો આ જ રહે. આ સમજવા જેવું છે. અને એમાં એમ નથી કીધું કે અ અને અ, આ જે કરુણા વાળો અ અને આ અભાવ વાળો અ, એ બંને મળ્યા. કરુણામાં છેલ્લે આ છે, આ અને અ, એ બંને મળ્યા તો કરુણા ભાવ સંધિ જોડાઈ ગઈ, કરુણા ભાવ શબ્દ બન્યો. એમ નથી કીધું. એમ કે છે કે એક અ અને બીજો અ જ્યારે જોડાય ત્યારે શું થાય છે કે જે આગળનો જે અ છે એ મોટો થઈ જાય અને પાછળનો જે અ છે એ જતો રહે. ત્યાંનો ખુલાસો એ રીતે કર્યો છે કે અ અને અ મળે, આગળનો અ મોટો થયો અને પાછળના અનો લોપ થઈ ગયો. પણ એમ નહીં કે અ અને અ મળીને આ થયા. એનું કારણ બતાવ્યું છે, કારણ કે અ અને અ મળી શકતા નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં મળી શકતું નથી, એવો ખુલાસો કર્યો છે. સંબંધ નામની વાત નથી ત્યાં. જયારે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં મળતું નથી તો અ અને અ પણ કેવી રીતે મળે? તો એનો ખુલાસો આ રીતે કર્યો છે સમજાવવા માટે. આ થઈ ગયો, બીજાનો લોપ થઈ ગયો. તો પણ એ પહેલું જે છે એ દીર્ઘ થઈ ગયું અને બાકીનું જે પાછળનું છે એનો લોપ થઈ ગયો. સંધિમાં જોડવામાં આવે ત્યારે. આ ષટકારકનું જે પ્રકરણ છે એ દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે કે વસ્તુને વસ્તુની દ્રષ્ટિએ જાણો, એને કોઈ બીજા સાથે સંબંધ જોડીને ન જાણો. અને એ સમ્યક દર્શન જેને પ્રગટ થયું એની એ માન્યતા પણ એ હોય છે. હવે જેમ ઘરમાં હતા અને ઘર છોડી દીધું, ઘરમાં રહેતા નથી, મમ્મી પપ્પા પરિવાર સાથે રહ્યા હતા, ભાઈ બહેન હતા, બધા હતા સાથે રહેતા, છોડી દીધું. હવે મારા નથી માનતા, આ મારા નથી, આ ઘર મારું નથી. પણ વિહાર કરતા કરતા નીકળ્યા અને ઘર તરફ નજર ગઈ, આ ઘર મારું હતું. હજુ મિથ્યાત્વ નથી છૂટ્યું. મિથ્યાત્વ છૂટવાનો અર્થ એ છે કે ત્રણેય કાળમાં એ ઘરથી મારે કોઈ સંબંધ નથી. મારું હતું નહીં, મારું છે નહીં ને મારું રહેવાનું થઈ શકે પણ નહીં ભવિષ્યમાં. અને ખાલી પોતાના માટે નહીં, એમ માન્યું કે આ ઘર મારું નથી, આ ઘર તો તમારું છે બીજાના માટે. એવું જો માને તો પણ મિથ્યાત્વનો દોષ એટલો જ લાગે, થોડો ઓછો ન લાગે. હું મારા ઘરને મારું માનું તેમાં મારું મિથ્યાત્વ જેટલું પોષાય, એવી રીતે તમારા ઘરને તમારું માનું એમાં પણ મિથ્યાત્વ એટલું જ પોષાય. મિથ્યાત્વનો અર્થ એ છે કે બે દ્રવ્યને સાથે સંબંધ જોડ્યો, બે દ્રવ્યનો સંબંધ જોડ્યો. અહીંયા મારા આત્માનો આ પૂતગલ સાથે હોય કે આ આત્માનો બીજા પૂતગલ સાથે હોય. બે દ્રવ્ય સ્વતંત્ર છે ને સ્વતંત્ર દ્રવ્યને સ્વતંત્ર ન માન્યા એટલે મિથ્યાત્વનો દોષ લાગ્યો. અને આ ષટકારકમાં એ જ બતાવે છે કે દ્રવ્યની સ્વતંત્રતા માટે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે સંબંધ ન જોડો તો હવે એ દ્રવ્યને લઈને જે કશાયના ભાવ થાય છે એ પણ નહીં થાય. કારણ કે જ્યારે પોતાની 1 કરોડની સંપત્તિ સાથે પોતાનો સંબંધ જોયો, જાણ્યો, માન્યો અને બીજાના 1 લાખ રૂપિયા સાથે એનો સંબંધ માન્યો
ત્યારે પોતે મોટો લાગ્યો અને પેલો નાનો લાગ્યો, અને કોઈના 1 અબજ રૂપિયા સાથે પછી એનો સંબંધ જોડ્યો તો એની સામે પોતે નાનો લાગ્યો. આ સંબંધ જોડ્યો ત્યારે અને એનાથી છૂટો પાડીને જયારે ત્રણેયને જોયો, ત્રણેય એક સરખા લાગ્યા કે ત્રણેય આત્મા છે. સંબંધ જોડવામાં આવે જયારે કોણ સાથે, ત્યારે જ નાના મોટાના ભેદ ઉભા થાય છે. અને આ વાત ખાલી પૂતગલના સંયોગ માટે નથી કહેતો, પણ ભાવો માટે પણ સમજવી કે તમારો ક્રોધનો ભાવ ઓછો છે, તમારો વધારે છે, તમારો એનાથી વધારે, તમારો એનાથી વધારે, એવો ભાવ ક્રોધનો છે, પણ એ ભાવથી પણ જુદો કરીને જો તો આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા છે. સંયોગની જેમ સંયોગી ભાવથી પણ દ્રવ્યને જુદું જોતા એ દ્રવ્ય શુદ્ધ દ્રષ્ટિમાં આવે છે. આમાં જે વસ્તુ કાઢી દો શુદ્ધ જ છે. શુદ્ધ છે. બે વાત તમને બતાવી છે, એક જાણો અને એક માનો. હું આ શબ્દ ખાસ ખુલાસો કરતો બોલતો હો ત્યારે તમને એમ લાગે આ તો બોલે જાણ્યું માન્યું, પણ બેમાં આસમાન જમીનનું અંતર છે. તમે જાણો તો મિથ્યાત્વ નથી અને માનો તો મિથ્યાત્વ છે. આ ઘર મારું છે એમ જાણવું, જ્ઞાનમાં જાણ્યું, વચનમાં બોલ્યા કે મારું છે, પણ શ્રદ્ધામાં માન્યું નહીં. જાણવા બોલવામાં દોષ બિલકુલ નથી. બોલવામાં આ જ બોલવાનું, બીજું કઈ નહીં બોલો કે આ મારું નથી એવું નહીં બોલતા. બોલવામાં આ મારું છે, આ પત્ની મારી છે, આ છોકરા મારા છે, આ પૈસા મારા છે, આ ગાડી મારી છે અને આ તમારી છે. વ્યવહારથી આમ જ બોલાય, બીજું કઈ ન બોલાય કે બધા આત્મા પરમાત્મા. આ તો તમને સમજાવતી વખતે હું બોલું છું કે આ તમે આત્મા જ છો, પરમાત્મા જ છો. બાકી વાત તો એ છે કે આ બોલવા નથી. એટલે જે વારંવાર શું પ્રભુ કેમ છો, શું પ્રભુ મજામાં, શું પ્રભુ, આ પ્રભુ પ્રભુ કહીને જે બોલાવે એ ખરેખર પ્રભુ તરીકે માનતા નથી, કારણ કે વ્યવહારની ભાષા એ જાણતા નથી. ભાષામાં વ્યવહાર હોય ને ભાવમાં નિશ્ચય હોય. નિશ્ચયને ભાષામાં બોલવા માટે નથી હોતો. તમારો સવાલના જવાબ, જેટલા બધા સવાલ છે ને આ જવાબ આવી ગયા. અને એનું કારણ એ છે કે જો કારણ એ છે કારણ એ છે કે જે વાત તમારે જો જે વાત તમે ભાષામાં બોલો છો કે આ ઘર મારું નથી, છોકરામાં નથી, બેરામાં નથી, આ મારા નથી, તો પછી જો આ બોલવાનું જ આવતું બોલવામાં આવી રહ્યું છે તો જ્ઞાનીઓએ કુંદકુંદ આચાર્ય 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ભાષા સમિતિના ધારક. ભાષા સમિતિ એટલે હિત મિત પ્રિય ને લિમિટેડ, જરૂર પૂરતું જ બોલવાનું, તોડીને બોલનારા. સમયસાર જેવા ગ્રંથાધિરાજમાં વ્યવહારનું વર્ણન શું કામ કરે? જો આ તમારે આ બોલવાનું જ હતું કે હું આત્મા છું, આત્મા છું, એટલે કીધું કે વ્યવહારમાં તો આ જ બોલો કે મારું નામ આ છે, જે આનું છે, આ ઘર મારું છે, આ મારું છે, આ તમારું છે. એ ભેદ વ્યવહારમાં તો હોય, શ્રદ્ધામાં નહીં માનવાનું. વ્યવહારમાં આમ જ બોલાય, કારણ કે અજ્ઞાનીની સાથે જ્ઞાની પણ જયારે વ્યવહાર કરે છે ત્યારે અજ્ઞાનીની જેમ જ વ્યવહાર કરે છે. પપ્પા પણ પોતાના બાળક સાથે વ્યવહાર કરે છે ત્યારે બાળકની ભાષા જ વાપરે છે. કે બેટા મમ્મીને બોલાવો, એમ નથી કે તમારી પત્નીને બોલાવો. હવે મમ્મીને બોલાવે એટલે વાત તો એ જ છે કે પોતાની પત્નીને, પણ જેની સાથે વાત કરવી હોય એને એની ભાષામાં વાત કરવાની હોય. તો જ્ઞાનીઓ પણ જયારે અજ્ઞાનીઓ સાથે વાત કરે છે ત્યારે અજ્ઞાનીની ભાષામાં વાત કરે છે, અને એની પાછળનું પ્રયોજન પણ બહુ ઊંડું છે. હું કહેતો કે 10 વાગ્યા મારું પ્રવચન પૂરું થયું, હું ઘરે જતો, પોલીસનું ચેકિંગ ચાલતું. પોલીસે પૂછ્યું ક્યાંના રહેવાસી, વેર આર યુ ફ્રોમ? મેં કીધું ઇન્ડિયા. ભારત તમારો દેશ છે? હા, ભારત દેશ. હું ભારત મારો દેશ છે. આ ખોટું બોલ્યો. આખા દિવસ તો પ્રવચનમાં એ કીધું કઈ મારું નથી, કઈ મારું નથી. એને મને પૂછ્યું કે આ ભારત મારો દેશ છે, હું ભારતીય છું, આ દેશનો વાસી છું. એને એ નહીં કીધું અનંત ગુણોનો પિંડ છું, ઘન પિંડ છું, એ નહીં કીધું. ભારત મારો દેશ છે, ભારતવાસી છું. ઠીક છે.
જો હું એમ કહું કે ભારતનો વાસી નથી ને ભારત મારો દેશ નથી, તો એનો પહેલો સવાલ હોત કે પાસપોર્ટ, અને તો પાસપોર્ટ નથી તો સીધા અંદર જેલમાં. અને મારો નિયમ છે કે ઘરે જઈને સ્વાધ્યાય પૂરો કર્યા પછી મારા 2 કલાક સ્વાધ્યાય ઘરે મારું પોતાનું ન થાય તો મારે ઊંઘવું નહીં. હવે એ સ્વાધ્યાય મારો નિર્વિઘ્ન રૂપે પૂરો થાય તો એના માટે આટલું જો ખોટું બોલવું પડે કે ભારતનો વાસી છે, નીકળવાનું થતું હોય તો જ્ઞાની કહે છે બોલી દો. આ અસત્ય પણ કંઈક સત્યની પ્રાપ્તિ માટે આમાં નુકસાન થતું હોય રૂપિયાનો તો નહીં બોલો, રૂપિયાનો એટલે તમારે સમજો કઈ નુકસાન ન થતું અને મારો ફાયદો થતો હોય તો નુકસાન આ બોલવામાં વાંધો નથી એમ વ્યવહારમાં. એમાં એવું છે કે નુકસાન અને ફાયદા કરતા પણ પોતાના આત્માને જે નુકસાન ન થવું જોઈએ. આ જો વ્યવહારની ભાષા ન હોત તો પોતાના આત્માનું જ અહિત થાત. અંદર જવું પડે. હા, હવે એ અંદર જવું એમ નહીં, મારું આ એ જવું પડે તો પણ પોતાની સાધનામાં ઘણી બધી ખલેલ પહોંચે છે. મેં તો સાધુને જયારે ખબર પડે આ બધું મારું નથી તો પછી આઈનાઈ કેમ વાત નથી કરતા, વનમાં કેમ વાત કરે છે? કારણ કે આ વ્યવહારીજનો વચ્ચે ઘણી આ દીક્ષા લે છે ત્યારે મમ્મી પપ્પાને આજ્ઞા શું કામ લે છે? આજ્ઞા લેવાની જયારે ખબર છે કે આ ઘર મારું છે છોડી દીધું, વૈરાગ્ય આવ્યો, છોડી દીધું, નીકળી ગયા ઘરમાંથી બહાર. એટલા વર્ષથી સંબંધ હતો, વ્યવહાર રાખ્યો એટલા માટે એને આજ્ઞા લેવી પડે કે હમણાં જવું. ના, એ આજ્ઞા લઈ દીધી. આજે માનો કે વૈરાગ્ય આવ્યો અને આજ્ઞા લીધા વગર જ નીકળી ગયા, દીકરો જતો રહ્યો ઘરમાંથી. બીજા દિવસે સવારે જોયું ઘરમાં દીકરો છે જ નહીં. 1 દિવસ ને 2 દિવસ થાય શોધ્યો, દીકરો મળતો નથી. સીધા જ મમ્મી પપ્પા કરશે, પોલીસમાં કમ્પ્લેન કરશે. પોલીસમાં કમ્પ્લેન કરશે, પોલીસ એનું કામ કરશે, તેની શોધખોળ કરશે. શોધખોળ કરતા દીકરો જંગલમાંથી મળ્યો કપડા વગરનો, અને પોલીસ એનું કામ કરશે, એને સીધા કપડા પહેરે કે કપડા વગર જે રીતે એને લાવશે પોલીસ સ્ટેશનમાં લાવશે, કારણ કે એના વિરુદ્ધમાં કેસ છે. આ કહે છે કે મમ્મી પપ્પા આજથી હવે અમારી પાછળ પડતા નહીં, શોધખોળ કરતા નહીં, હું દીક્ષા લઈને જઈ રહ્યો છું, પતી ગયું. આ આગળ ભવિષ્યમાં જે નવા પ્રોબ્લેમ ઉભા ન થાય ને સાધનામાં ખલેલ ન પડે તો આટલું કહી દીધું. આપણને એમ લાગે નહીં તો આજ્ઞા આજ્ઞા આજ્ઞા. મમ્મી પપ્પા અત્યારે આજ્ઞા નથી આપતા, આજ્ઞા નથી આપતા, આજ્ઞા નથી આપતા એમને પોતે હજી વૈરાગ્ય એવો આવ્યો નથી. બાકી જયારે વૈરાગ્યનો ભાવ એવો આવે, કોઈની આજ્ઞા માંગવા લેવા માટે ઉભા રહે. શાસ્ત્રમાં તો આ વચનો છે ને, પોતા વાળ રાણીઓ વાળ ખેંચે અને માથા પછાડે, રડે, કકળાટ કરે તો પણ નીકળી જાય છે. આજ્ઞા તો કોઈ આપી નથી, કારણ કે વૈરાગ્યનું જોર જયારે એવું હોય ત્યારે આ રોકાતા નથી. અને અત્યારે પણ એ જ સમજવું કે વૈરાગ્યનું જોર એવું નથી અંદરમાં, નહીં તો જીવ આ ખાસ સમજવા જેવી વાત છે. વૈરાગ્યનું જોર આવે તો એ જીવ નીકળી જાય. કોઈ મને રોકે છે એટલા માટે એ વાત ખોટી છે. એના ઉપરથી તમે આ થોડો વિચાર કરો, સમજી શકાય કે મહાવીર ભગવાન માટે જે આ સ્ટોરીઓ ઘડવામાં આવી કે આમણે કીધું રોકાઈ જાય, આણે કીધું રોકાઈ જાય, કે ઠીક છે ચાલો રોકાઈ જાઓ થોડા દિવસે, ચાલો આણે કીધું રોકાઈ જાઓ થોડા. કોઈ ના રોકાય, કોઈ રોકાતા નથી. કારણ કે રોકાય જો રોકાતા હોત તો આ બધા જ્ઞાની ચક્રવર્તી રાજાઓને એ બધા રોકવા વાળા હતા, કેમ ન રોકાયા? અને બીજી વાત કે રોકાય કોઈ રોકાતા નથી, ભગાડે કોઈ ભાગતા નથી. જાય એને કોઈ રોકી શકતા નથી. આવે એને રોકી શકે, કોઈ દરવાજો બંધ કરી દઈએ, પણ જવા વાળાને તો કોઈ રોકી નથી. ખાલી ભાવ કરી શકે કે જાને વાલે હો શકે તો લौट के आना, આહાર બહાર લેવા માટે બસ, બાકી બીજું કઈ રોકી ન શકે. ભાવના જ ભાવી શકે, બસ આવા ગીત ગાઈ શકે. છે ને આ સ્ટોરીઓ છે કથાનું યુગમાં બધું વ્યવહાર માટે બધું બરાબર છે, આજ્ઞા લેવાની કરવાની બધું બરાબર છે, પણ જેને આજ્ઞા લેવાનો મતલબ પરમિશન નથી. મનમાં બેસવાનું
ઇન્ફોર્મેશન વાંચે ને તમે હમણાં જાઓ છો ખાલી તમે ઇન્ફોર્મ કરો કે હું નીકળી ગયા. ઇન્ફોર્મ કરો. એનું મેં એક એક્ઝામ્પલ લખ્યું છે નોકરનું ને માલિકનું. હા, ઇન્ફોર્મેશન. નોકર કે મતલબ કે આજ્ઞા માંગે, હા. સ્ટેટ કે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન કહેવાનો અર્થ તો એવો જ છે. એમ છે કાલે ઓફિસ નથી આવવાનો એ ક્ષણિકના બોધમાં. નોકર શેઠને એમ કે કાલે શેઠ હું નથી આવવાનો, અને શેઠ નોકરને કે કાલે હું નથી આવવાનો. તો નોકર જે છે કે શેઠને કહે છે ને પરમિશન માંગે છે, અને શેઠ જે નોકરને કે કાલ નથી આવવાનો એ ઇન્ફોર્મેશન આપે છે. તો આ જે પરમિશન નથી હોતી દીક્ષા લઈ ત્યારે ઇન્ફોર્મેશન હોય છે હું જાઉં છું એમ. હું જાઉં એમ નથી, એ પાછળ શોધખોળ ના કરતા બસ પ્રશ્ન નથી, જવાબ છે. હા, પ્રશ્નનો જવાબ છે. એના પછી ઘણા પ્રશ્નો છે પાછા. બધા ભાવના ભાવના એવું જ થઈ ગયું. પછી આમાં એવું છે ને આમાં એવું છે. જ્ઞાનીના જ વચનોનું પોતાની બુદ્ધિથી ગ્રહણ કર્યું એટલા માટે આ રીતે થયું. જો જોઈને ચાલજે, જોઈને નહીં ચાલ તો પડીશ. તરત જ મને પડીશ એમ કેમ કીધું? ઊંધું પકડ્યું. પડવાનું કેમ કીધું? અરે ભાઈ નહીં જોઈને ચાલ તો પડીશ એમ કીધું, પણ પોતાને જયારે નજર જ ઊંધી હોય તો શું કરે? શબ્દો પણ ઊંધા જ પકડમાં આવે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ નથી, એક પરમાણુનો બીજા પરમાણુ સાથે સંબંધ નથી, અને પરમાણુ અજ્ઞાનીના જ્ઞાનમાં જણાતો નથી. પછી એ ગોડ પાર્ટિકલ હોય તો પણ. હા હા, ગોળ પાર્ટિકલ તડપ દુઃખ 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 વધતું જાય છે. કારણ કે કષાય જે છે ને એ કષાય એટલો જ વધતો જાય છે. જ્ઞાન વધવાની સાથે કષાય પણ એટલો જ વધતો જાય છે. અને જે કીડી મકોડા એકેન્દ્રીય પર્યાયમાં જે કષાયના ભાવો હતા એ બધા ભાવો અહીંયા આવ્યા છે. ત્યાં વ્યક્ત કરવાની શક્તિ નથી પડ્યા હતા. હા, આવ્યા ના વાળ રહ્યા. ઊંચી ગતિ મળી પણ ભાવો ઊંચા ન આવ્યા, ભાવો એના જ રહ્યા. એટલા માટે જે કીડી મકોડાની તડપ જે બહારમાં વ્યક્ત દેખાતી નથી એના કરતા વધારે મનુષ્યોની તડપ દેખાય છે જાનવરો કરતા. 5 વર્ષનું બાળક છે, કપડા પહેર્યા છે, મોટું થયું 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષ, કપડા કાઢ્યા જ નહીં, પહેર્યા રાખે 15 વર્ષનું થયું, કપડા એના એ જ રાખે. શું થશે? બીમાર પડવાનો છે. કારણ કે ફિટિંગ એવું ફિટ થતું જાય છે. જો મોટો થયો છે તો એના કપડા પણ પછી મોટા થવા જોઈએ. જૂના કપડા પહેરીને રાખે ન ચાલે. આપણે એકેન્દ્રી પર્યાયમાં હતા ત્યારે જે ભાવ હતા એ જ ભાવ એ જ કપડા પહેરીને અહીંયા એવા ને એવા રહ્યા. એટલે આ બીમારી વધારે એટલા માટે થઈ છે. આપણા કપડા પણ બદલાવા જોઈતા હતા. જો ઊંચી પર્યાય મળી છે તો ભાવોમાં પણ ઊંચાપણું આવવું જોઈતું હતું, પણ આવ્યું નહીં. એટલા માટે પંચેન્દ્રિય પર્યાયમાં પણ એ આવીને એવો જ દુઃખી થઈ રહ્યો છે જેવો ત્યાં થતો હતો. ખાલી નિમિત્તો અને સંયોગો બદલાના છે, એના ભાવમાં ફલટાવ નથી આવ્યો. આ પરમાણુ આને જુદા જાણો કે આ પરમાણુ બીજા પરમાણુ એક એક પરમાણુ સ્વતંત્ર. એનું કારણ એ છે કારણ કે જો એ પરમાણુ સ્વતંત્ર ન હોત તો એ પરમાણુ જયારે અહીંથી નીકળે ત્યારે ખેંચીને બીજાને પણ લઈ જવો જોઈતો હતો, પણ નથી જતો. એ જ પરમાણુ જાય છે. જેની યોગ્યતા ને જેની હોનહાર ભવિતવ્યતા છે એ જ પરમાણુ. પરમાણુ તો અનંત છે. કેટલાય પરમાણુ નીકળે છે, કેટલાય પરમાણુઓ મળે છે. એની જ હોનહાર. આ શ્વાસ લઈએ છે, અહીંયા બધે હવા છે કે નહીં? બધે છે. પણ આ હવા નહીં, આ જ હવા અંદર જવી, એ જ પરમાણુઓ અંદર જવા, એ કેમ? અને એ જ પરમાણુમાંથી બહાર નીકળવાનું, તો આવું કેમ? એની જેની જેવી યોગ્યતા. એ દ્રવ્યની સ્વતંત્રતા છે, અને એ બધું ઓટો એરેન્જ છે. આ કોઈ કરનાર નથી, એટલે જ સુવ્યવસ્થિત છે. કરનાર હોય તો આટલું વ્યવસ્થિત ન હોય. ઓટોમેટિક વ્યવસ્થા છે.
હવે કે છે શુદ્ધોપયોગ વડે શુદ્ધાત્માની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત સ્વાધીન છે. શુદ્ધાત્માની પ્રાપ્તિ શુદ્ધોપયોગના વડે થાય છે. શુદ્ધોપયોગ એટલે શુદ્ધાત્માના આશ્રય. આ આશ્રય એ શુદ્ધાત્માનું ખાસ મહત્વનું છે. ગઈકાલે મને મારા એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ કોમામાં ડેથ થઈ જાય એની તો કેટલું સારું. પીડા ન થાય એ શારીરિક દ્રષ્ટિએ, પણ એને અંતરની વાત કીધી કે જો અત્યારે હું જાગતો હોઉં, ભાનમાં હોઉં, તમે કોણ, મારા તમારી સાથે કશાય ભાવ થાય, રાગ થાય, દ્વેષ થાય, જોડાણ થાય, ઋણાનુબંધ પાછા એવા બંધાઈ જાય. મરતી વખતે કોમામાં હોય, પડ્યો હોય, આ બધા સાથે કોઈ નવા બાંધ્યા તો નહીં, કોઈ સાથે માથાકૂટ નહીં, કોઈ સાથે પંચાયત નહીં, કોઈ સાથે કઈ નહીં, ને બસ પોતે પોતાના શાંતિથી દેહ છૂટી ગયો. મને કે આ સારું કે નહીં? કોમામાં મરણ થવું એ સૌથી ખરાબમાં ખરાબ છે. કેમ? શાંતિથી નથી મર્યો. એની અંદરની જે પીડા ને વેદના, એનું મેં કારણ બતાવ્યું કે શાંતિ ક્યારે પ્રગટ થાય, શાંતિ ક્યારે અંદરમાં પ્રગટે, જ્યારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય લીધો હોય તો. પહેલી વાત. બીજી વાત, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય લઈ શકાતો નથી કોમાની સ્થિતિમાં. આ નિયમ છે. બેહોશીની અવસ્થામાં, ઊંઘની અવસ્થામાં, 8 વર્ષની ઉંમર ન થઈ હોય ત્યાં સુધીની અવસ્થામાં બાળકને એના શુદ્ધાત્માનો અનુભવ નથી થતો. તો એ કોમામાં છે તો આત્માનો આશ્રય ન લઈ શકે. આત્માનો આશ્રય ન લઈ તો આત્માના આશ્રય વિના શાંતિ નથી. તો શાંતિ નથી તો મરણ શાંતિથી થયું કેવી રીતે? અંદરમાં તો વિકલ્પોની જાળો ચાલુ છે. ઉલટું જો જાગૃતિ હોત તો એને વિચાર પણ કરી શકે કે હું ભગવાન આત્મા છું. એ ભ્રમ છે. કોમામાં મરણ થાય એટલે શાંતિથી મરણ થયું એમ ન માનવું, અને કોમામાં કોઈ જતો રહે તો એને મારી નાખવો એમ પણ નહીં માનવું. કોઈ એમ પણ માને પછી એને છૂટો કરી દો, બિચારો આમનામ ઝાડ બીજે જળ પદાર્થો ની જેમ આમનામ પડ્યો છે. ઝાડ પણ જેમ ચાલતા નથી એમના આમનામ સ્થિર થઈ ગયો છે, સ્થાવરની જેમ. નહીં, તમે જાણતા નથી એનું આયુષ્ય કેટલું છે ને ક્યારે બહાર આવવાનો છે. અને સંઘની પંચેન્દ્રિય પર્યાયમાં છે. અંદરની ભલે અનુભવ નથી થઈ શકતો, અંદરની વિચારની ધારા એની ચાલતી હોય. મન તો ચાલુ છે ને, મન ચાલુ એટલે જ્ઞાનની પ્રક્રિયા, જ્ઞાનનું જે જાણપણું ત્યાં ચાલુ હોય. નિગોદી અને સ્પર્શન ઇન્દ્રિય કહેવાય, અહીંયા મનના નિમિત્તે. અને બાકીની ઇન્દ્રિયોથી પણ એને જ્ઞાન થતું હોય, પણ આપણને એ નથી ખબર પડી, વ્યક્ત ન કરી શકતું હોય. એટલે આપણને લાગે છે કે જેમ એક ઇન્દ્રિયો સ્પર્શન ઇન્દ્રિયથી થતા જ્ઞાનને વ્યક્ત નથી કરી શકતા, એનો મતલબ એમ નથી કે સ્પર્શન ઇન્દ્રિયથી જ્ઞાન નથી થતું, ઠંડી ગરમીનું જ્ઞાન નથી થતું. એ કઈ કહેશે નહીં, કઈ બોલશે નહીં. એક વનસ્પતિ છે અને ફ્રીજમાં મૂકી દીધી તો એને ઠંડાનું જ્ઞાન થઈ રહ્યું છે, પણ એ કોઈ વ્યક્ત નથી કરતું એના દુઃખને. એ ખાલી ભોગવે છે. એટલે જ હકામ નથી થાય એ સ્વરૂપ. એટલે જ એ કીધું છે કે નિગોદિયા જીવના દુઃખને નિગોદિયો જ ભોગવે અને કેવળી જાણે. એને પણ ખબર નથી આ દુઃખ કેવું છે. નિગોદિયો જ ભોગવે ને કેવળી જાણે. જે ભોગવે છે તે જાણતો નથી ને જે જાણે છે તે ભોગવતા નથી. શુદ્ધોપયોગ વડે શુદ્ધાત્માની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત સ્વાધીન છે. જે સાધનોની આવશ્યકતા છે એ આવશ્યક સાધનો પરની પાર્ટીમાં નથી, પોતાની પાર્ટીમાં છે. એટલા માટે
ભેદ વિજ્ઞાન પરાધીન નથી, સ્વાધીન છે. આ ભાગ મારો છે ને આ ભાગ તમારો છે, અને મારે આપણા બંને વચ્ચે હવે એક દિવાલ કરી નાખવી છે, ભેદ કરી નાખવો છે. પણ જે ભેદ મારે કરવો છે, એ ભેદ જે ઈંટો વડે કરવો છે, એ ઈંટો જો પછી તમારી પાર્ટીમાં પડી હોય તો પાછું મારે તમારી પાસે હાથ ફેલાવવો પડશે કે આપો ને આ ભેદ. તો પાછો મારા તમારા વચ્ચેનો જે ભેદ છે એ પરાધીન થઈ જશે ભેદ, કારણ કે મારે બીજા ઉપર આધીન થવું પડે. પણ જો ઈંટો મારી પાર્ટીમાં હોય તો ભેદ જ્ઞાન હવે ભેદ પરાધીન ન થયો, સ્વાધીન થયો, કારણ કે અત્યારે પણ માનું ચાહું અત્યારે પણ હું કરી શકું છું એ દિવાલ. એવી રીતે સ્વ અને પર વચ્ચેનો જે ભેદ જ્ઞાન જે થાય છે એ જ્ઞાન પ્રજ્ઞારૂપી છીણીના માધ્યમથી થાય છે. એ છીણી, અને એ છીણી પારકાની પાર્ટીમાં નથી, એ છીણી પોતાની પાર્ટીમાં છે. એટલા માટે ભેદ જ્ઞાન પરાધીન નથી, કોઈ પાસે હાથ ફેલાવવાની જરૂર નથી. અત્યારે પણ એ ભેદ જ્ઞાન થઈ શકે છે. એટલા માટે અત્યંત સ્વાધીન ને પર નિરપેક્ષ કીધું છે. અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ માટે લેશ માત્ર પરના સંયોગની આવશ્યકતા નથી, કારણ કે એ સાક્ષાત પોતે પોતાનાથી પ્રગટ છે અને પોતાની યોગ્યતાથી એ પરિણમી રહ્યા છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી. આ શાસ્ત્ર સામે છે એટલે મને શાસ્ત્રનું જ્ઞાન થાય છે એમ નથી. આંખથી જ્ઞાન થતું નથી, આંખ ખુલી છે એટલે મને જ્ઞાન થઈ રહ્યું છે એમ પણ. પ્રકાશથી જ્ઞાન થતું નથી, કારણ કે આંખ ખુલી હોય ને શાસ્ત્ર સામે હોય પ્રકાશ ન હોય એમ પણ નથી. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોનું પ્રોપર ડિસ્ટન્સ છે એટલે જ્ઞાન થતું નથી. ઘણી વખત આંખ ખુલી હોય, પ્રકાશ પણ હોય, પુસ્તક પણ હોય, પણ હાવ નજીક હોય તોય જ્ઞાન ન થાય, બિલકુલ દૂર હોય તોય જ્ઞાન ન થાય. પ્રોપર ડિસ્ટન્સ જોઈએ. આંખ ખુલી, સામે શાસ્ત્ર, પ્રોપર ડિસ્ટન્સ અને પ્રકાશ, એનાથી જ્ઞાન થતું. જ્ઞાનાવરણી કર્મનો જે ક્ષયોક્ષમ છે એનાથી પણ જ્ઞાન થતું નથી, કારણ કે એ પણ પૂદગલ છે. જ્ઞાનાવરણી કર્મ પૂદગલથી ચેતનનું પરિણમન કેવી રીતે થાય? નિમિત્તના ખાતામાં જાય. જ્ઞાનથી થાય છે, કારણ કે જાણવાનું કાર્ય એ પોતે પોતાની યોગ્યતાથી સહજ થઈ રહ્યું છે, અને એ જ્ઞેયનું પરિણમન એના યોગ્યતાથી એની પરિણમી રહ્યું છે. ઇન્દ્રિયનું પરિણમન એની યોગ્યતાથી એના રૂપે પરિણમી રહ્યું છે. જ્ઞાનાવરણી કર્મનું પરિણમન ક્ષયોક્ષમનું એની યોગ્યતાથી પરિણમી રહ્યું છે. બધા દ્રવ્યનું એક એકનું સ્વતંત્ર પરિણમન છે, અને આ બધાના પરિણમનના લીધે આનું પરિણમન માનવું આ મોટું મિથ્યાત્વ નામનું પાપ છે. આ બહુ સૂક્ષ્મ વાત છે. એટલા માટે આ વિશેષ સમજવા જેવો આ પ્રશ્ન છે કે એક એક દ્રવ્યને એટલું સ્વતંત્ર માનો, એની સ્વતંત્ર હોનહારને યોગ્યતા માનો, અને એના માટે એની સિવાયના બીજા સમસ્ત અનંત દ્રવ્યો, પરદ્રવ્યોને એનો અકર્તા માનો. એ જ એનું પરિણમન, આ જ પરિણમન, એની એ યોગ્યતા. પર્યાયની યોગ્યતા કીધી છે. એ સમયની પર્યાયની યોગ્યતા. એનું કારણ એ છે કે અનંતાનુબંધી કષાયના સંબંધમાં પાંચ ઇન્દ્રિયના વિષયોની જે લોલુપતા છે એ લોલુપતાના આવરણ પર જ્ઞાનનું જે નિરંતર પ્રગટપણું છે એ ઢંકાઈ ગયું છે. જેવું પાંચ ઇન્દ્રિયના વિષયની લોલુપતાનું આવરણ હટે, નિરંતર જ્ઞાન વેદનમાં આવી જ રહ્યું છે. જે જણાતું નથી એ જણાઈ શકે છે. અત્યારે પણ વેદનમાં આવી રહ્યું છે.
આ જ્ઞાન જ છે, આ જે વેદન છે એ જ્ઞાન જ છે, પણ જેટલા અંશે એનો અનુભવ થતો નથી એટલા અંશે કષાયોના આવરણ એના પર લાગેલા છે. જેટલી જેટલી પરમાં સુખ બુદ્ધિ છૂટે એટલું એટલું એ જ્ઞાનનું વેદન સંવેદના દરેકે દરેક પ્રદેશ પર થતી જાણપણાની સંવેદના થઈ શકે છે. અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનનું સંવેદન એ થઈ શકે છે જો આવરણ કષાયોના આવરણ અનંતાનુબંધી કષાયોના આવરણ છૂટે તો ખાસ જોડીના પર છે ત્યારે એકલું જ્ઞાતાપણું પ્રગટ થાય. ચાર વાત છે, સમજો. સિદ્ધ ભગવાન, અરિહંત ભગવાન, આચાર્ય ઉપાધ્યાય સાધુ અને સમ્યક દ્રષ્ટિ. અરિહંત ભગવાન 1, સિદ્ધ ભગવાન 1, અરિહંત ભગવાન 2, આચાર્ય ઉપાધ્યાય સાધુ 3 અને સમ્યક દ્રષ્ટિ સદગુરુ 4. સિદ્ધ ભગવાન જે સિદ્ધશિલા પર બિરાજમાન છે ત્યાં કારમાણ વર્ગણાનો યોગ તો છે, કારણ કે કારમાણ વર્ગણા લોકના અંદર આખા લોકકામ સફાટા છે. તો આ લોકાલોકમાં બધે ભરેલી છે ભરચક કારમાણ વર્ગણા, કાર્મિક એટમ. કારમાણ વર્ગણા એટલે કારમાણ વર્ગણા. જેમ પ્રોડક્શન અને રો મટીરિયલ, તો કર્મ એ પ્રોડક્શન છે અને રો મટીરિયલ કારમાણ વર્ગણા છે. જે કર્મ આત્મા સાથે બંધાયેલા છે એ પેલા શું હતા? એ પરમાણુ કારમાણ વર્ગણા હતા. એ વર્ગણા ત્યાગીને કર્મ રૂપે પરિણમી. જ્યાં સુધી બંધાતી નથી ત્યાં સુધી કહેવાય કારમાણ વર્ગણા. આ બધા એવા કારમાણ વર્ગણાના એટમ્સ છે અને જ્યારે એ આત્મા સાથે એક ક્ષેત્રાવગા બંધને પ્રાપ્ત થાય ત્યારથી પછી એ કહેવાય કર્મ. કારમાણ વર્ગના છે એટલે કર્મનો બંધ છે એમ યોગ્ય નથી, માનવું યોગ્ય નથી. કારણ કે સિદ્ધ ભગવાન જ્યાં છે ત્યાં કારમાણ વર્ગના છે પણ સિદ્ધ ભગવાનને કર્મ બંધ નથી. મન વચન કાયાના કારણે કર્મ બંધ થાય છે એમ માનવું પણ યોગ્ય નથી. કારણ કે અરિહંત ભગવાનને મન વચન કાયા છે પણ કર્મ બંધ નથી. એટલે કર્મ બંધનનું કારણ જેમ કારમાણ વર્ગના નથી એમ મન વચન ને કાયા પણ નથી. હિંસાના કારણે પણ કર્મ બંધ નથી, કારણ કે આચાર્ય ઉપાધ્યાય સાધુને હિંસા પણ થાય છે એમના થકી, પણ કર્મ બંધન નથી. આચાર્ય ઉપાધ્યાય સાધુને પણ હિંસા થાય છે, ભલે અહિંસા મહાવ્રતના ધારી છે પણ હિંસા થાય છે. કારણ કે સાધુને, આચાર્ય ઉપાધ્યાય સાધુને અસ્નાન વ્રતનો નિયમ છે, અદંત ધોવનનો નિયમ છે. અસ્નાન વ્રતના કારણે શરીરમાં હિંસા કીટાણુઓ થઈ જાય છે, દાંતમાં પણ કીટાણુઓ થાય છે, જીવોની ઉત્પત્તિ થાય છે, જીવો મરે પણ છે, હિંસા થઈ રહી છે. આચાર્ય ઉપાધ્યાય સાધુને હિંસા છે તેમ છતાં પણ બંધ નથી, એટલે હિંસાથી પણ કર્મનો બંધ થતો નથી એમ સમજવું. સમ્યક દ્રષ્ટિને 5 ઇન્દ્રિયના વિષયોના ભોગ પણ છે, એટલે એમ સમજવું કે 5 ઇન્દ્રિયના ભોગ હોવા છતાં પણ કર્મ બંધાતા નથી, એટલે ભોગના કારણે પણ કર્મનો બંધ નથી. આ 4 વાત સમજો. કારમાણ વર્ગણાના કારણે કર્મ બંધ નથી, કારણ કે સિદ્ધ ભગવાનને કારમાણ વર્ગણા છે. મન વચન કાયના યોગના કારણે કર્મ બંધ નથી, કારણ કે અરિહંત ભગવાનને એ પણ છે. હિંસાદી કાર્યના કારણે કર્મ બંધ નથી, કારણ કે આચાર્ય ઉપાધ્યાય સાધુને હિંસાદી ત્યાં કાર્યો છે, હિંસાદી થઈ રહ્યા છે. ને ભોગના કારણે પણ કર્મ બંધ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિઓને ભોગ પણ થઈ રહ્યા છે. તો કેમ કર્મ બંધ નથી? અને કર્મ બંધનું મૂળ કારણ તો છે, તો શું છે? પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના સ્વરૂપની વિસ્મૃતિ એ કર્મ બંધનું કારણ છે, અને જાગૃતિ એ કર્મની નિર્જરાનું કારણ છે. આના ઉપરથી સમજવું જોઈએ કે હવે આપણે કોને કેટલું મહત્વ આપવાનું છે, આ ભૂમિકામાં કઈ વસ્તુને મહત્વ આપવાનું છે.
કેટલો ઊંધો પ્રયત્ન કરતા હોઈએ કે ચલો પલોઠી વાળો આમ બરાબર બેસે, આમ કરો, યોગા કરવા બેસે. આ યોગ થી શરૂઆત કરશે છેક છેલ્લેથી. જૈન ભગવાનને પણ છે અને સ્થિર નથી. અહીંથી અને અહીંથી અરિયન ભગવાનને પણ વિહાર તો થઈ જ રહ્યો છે. ક્યાંથી તમે દૂર ભાગશો? કારમાણ વર્ગના બધે જ છે. કઈ હિંસાથી બચશો? શરીર છે તો ક્યાંક ને ક્યાંક તો જાણે અજાણે હિંસા થવાની જ છે. 4 હાથ જમીન જોઈને ચાલો કે 8 હાથ જમીન જોઈને ચાલો, પણ પગ જોઈને કેટલું પણ ચાલો, માઇક્રોસ્કોપ થી પણ જોઈને ચાલો, પણ પગ નીચે કોઈ જીવ તો મરવામાં આવવાનો છે. ઓછું કરી શકાય. મને એ ભાવ આવ્યો કે ચંપલ પહેરવા કરતા ચંપલ ન પહેરીને ચાલવું વધારે સારું. કેમ કે ચંપલ પહેર્યા તો ચંપલની બહાર થોડી બોર્ડર પણ નીકળી ને આગળ આમ, તો જયારે એક પગ મૂક્યો તો જ્યાં પગ નથી ત્યાં ચંપલ છે એ જીવે મર્યા ને, અને પગ હોય તો એ એક્સ્ટ્રા જે મરવાના હતા એટલા જીવ ન મરે. વચ્ચેનો જે ખાલી ભાગ છે એની નીચે આવીને ન મરે. આમાં તો ચપ્પલમાં તો સીધા બધા મરી ગયા. વાત તો બહુ સમજવા જેવી છે. કઈ ન કરીએ તો આટલી હિંસાથી તો ઓટોમેટિક બચી જઈએ. પણ પછી તરત જ ખ્યાલમાં આવ્યું કે એ રીતે બચાવવા પગમાં જયારે કાંટો વાગે છે ત્યારે જે આ જાણવાની જે મારો હજી અભ્યાસ હજી અધૂરો છે એ બાકી રહી જાય છે, અને પ્રયોજનભૂત કાર્ય જ બાકી રહી જાય છે. અને એના વિકલ્પમાં પછી દિવસોના દિવસો નીકળી જાય છે કે હવે આ ક્યારે મટે. તો કે તો હવે આ હિંસાથી ન બચો અને તમે પોતાનું પ્રયોજનભૂત કાર્ય પેલા સિદ્ધ કરી લો. વાત તો બહુ સારી છે ચપ્પલ ન પહેરીને ચાલવાની, પણ એ ઉપયોગ હજી એ સ્થિતિમાં આવ્યો નથી ત્યાં સુધી. એટલે માટે કીધું કે ગ્રહસ્થ ભલે એ રીતે, પણ સાધુ માટે પછી બધું છોડી દે, પરિગ્રહ, વસ્ત્ર, ચપ્પલ વગેરે બધું. ગ્રહસ્થની ભૂમિકામાં દોષ ન કહ્યો. એ દોષ ન કહ્યો એનું કારણ આ છે. એટલા માટે ગરમી બહુ થતી હોય પંખો ચાલુ કરીને બેસી જાઓ. અત્યારે દશાએ નથી આવી તો એ રીતે કરીને તમે કરો. પણ જેનાથી પંખો સહન થઈ શકે છે, પંખા વિના રહી શકે છે, એ હવે તમે જો સાધનામાં પંખો ચાલુ કરો તો એમ લાગશે હે તમે સાધના કરવા બેઠા પંખો ચાલુ કરો. અમે તો કરતા નથી, તરત જ બીજા નાની રેખા પેલા દેખાશે. બીજાની આ જો આ ભૂલ કરે દ્રષ્ટિ બાર ઉપર છે ને, અંતરમાં એ કયા લક્ષ્ય શું થઈ રહ્યું છે. અને એટલા માટે જો એ ચક્રવર્તીના જ્ઞાનીઓના સમ્યક દ્રષ્ટિઓના વર્ણન સાંભળે તો ચોંકી જાય કે હવે આવું જ્ઞાનીઓ કેવી રીતે કરી શકે. આપણે એક વનસ્પતિ કાપતા હોય તો આટલા જીવ કપાઈ ગયા, અને ત્યાં સંઘની પંચેન્દ્રિયને હિંસા કરે, ચક્ર ચલાવે, એ નથી સમજાતું એ જીવને. જે જીવને આ જાગૃતિનો અર્થ નથી સમજાણો. જાગૃતિનો અર્થ છે જ્ઞેય ન જણાય અને જ્ઞાયક જણાય, એનું નામ જાગૃતિ. જ્ઞેયને જાણવાના કાળે જ્ઞેય ન જણાય અને જ્ઞાયક જણાય, એનું નામ જાગૃતિ. તમને જાણ્યા મેં તમને જાણ્યા એટલે તમે અહીંયા છો એટલે જાણ્યા નહીં, હું છું એટલે મેં જાણ્યા. પહેલી તો વાત મારું અસ્તિત્વ છે એટલે મેં તમને જાણ્યા. જ્ઞેયના કારણે જ્ઞાન થયું નહીં, આ જ્ઞાન છે એટલે જ્ઞાન થયું છે. પહેલા પ્રધાનતા એને આપવાની છે. એ રીતે દરેકે દરેક જ્ઞેયમાં આ જ્ઞેય છે એટલે જ્ઞાન થયું, આ જ્ઞાન છે એટલે જ્ઞાન થયું, આ જ્ઞેય છે એટલે જ્ઞાન છે એટલે જ્ઞાન થયું. આ જાગૃતિ જ્ઞાનીને નિરંતર હોય છે, એટલા માટે ભોગના કાળે પણ જ્ઞાનીને બંધ નથી. જાગૃતિ છે, જ્ઞેયમાં છે, જ્ઞાનમાં છે. હું મારામાં છું, હું જ્ઞેયમાં છું. સમય સારમાં 62મો શ્લોક છે.
62મો કળશ. આત્મજ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ પરભાવસ્ય કરતાત્મા મોહોયમ વ્યવહારિણામ. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, હું જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન જાણવા સિવાય શું કરી શકે? જ્ઞાનાદન્યત કરોતિ કિમ. આત્મા જ્ઞાન સિવાય જાણવા સિવાય બીજું કરી શું શકે? આના ઉપર ખાસ જોર આપવા જેવું છે ને આ 1.5 મહિનાનું તમને હોમવર્ક પણ આપતો જાઉં છું. પ્રેક્ટિક બીજું કંઈ નહીં કરો, આટલું જ ખાલી કરજો, ડાયવર્ટ નહીં થતા. હવે આ થોડું કરી લઈને આ કરી લઈએ એમ નહીં, આના ઉપર હવે જોર આપીને તમે અને આ કરી શકશો. પ્રેક્ટિકલ છે. કોઈ પણ ઘટના આવે, કોઈ પણ સિચ્યુએશન તમારી સામે આવે, કોઈ પણ પદાર્થ તમારી સામે આવે, કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવે, ત્યારે તમને અંદરમાં કઈક એવો વિકલ્પ છે, શું કરવું? આમ કરું કે આમ કરું કે આમ કરું કે આમ કરું, કંઈક કરું, આમ ન કરું તો શું કરું? કંઈક કરવા વાળા વિકલ્પ જ્યારે ઉઠે ત્યારે એનો જવાબ જે છે એ ત્યાં સ્મરણમાં નિરંતર યાદ રાખવો અને આની જ માળા જપવી કે હું ભગવાન આત્મા શું કરી શકું, જાણી શકું. જાણવા સિવાય બીજું કરી શું શકું? કાલે પ્રલય થઈ જાય, પ્રલય આવી જાય, હું શું કરીશ? જાણીશ. કારણ કે આત્મા જાણવા સિવાય બીજું કરી જ નથી શકતો. કઈ જાણવું એ કરી શકે, એ સિવાય બીજું કરી શું શકે? દેખવું એટલે પાછું આંખો ફાડી દેખવું નહીં. જાણવાની પેલા જે સંવેદના થાય છે એનું નામ દેખવું છે પાછું. એટલા માટે હું દેખવું બોલતો નથી, જાણી જોઈને. એમ નથી મને ખબર નથી કે જાણવાની સાથે દેખવો પણ ગુણ છે આત્માનો, પણ અર્થ એનો લઈ લે છે. એટલા માટે એકલું હા દેખવા. જાણવાનો અર્થ છે કે વિશેષ રૂપે પ્રતિભાસ થયો, દેખવાનો અર્થ છે સામાન્ય પ્રતિભાસ થયો. આંખેથી આજે હું તમને આજે દેખ્યું કે ધનરાજભાઈ છે, આ દેખ્યું નથી, આ જાણ્યું છે. હા, નિરાકાર ઝલકનું નામ સામાન્ય પ્રતિભાસ એટલે દર્શનોપયોગ, અને સાકાર પ્રતિભાસનું નામ વિશેષ પ્રતિભાસ એટલે જ્ઞાનોપયોગ. પણ આ સીધી સરળ ભાષામાં હું તમને એટલું કહું કે આમાં હું કંઈ ન કરી શકું, હું માત્ર જાણી શકું. હું જાણી શકું. આ વસ્તુ આમ પડી ગઈ, જ્યાં હાથ રાખ્યો, અરે હું ન કરી શકું, હું જાણી શકું જે થઈ રહ્યું છે તે. એ સિવાય બીજું કંઈ કરી જ નથી શકતો. કારણ કે એનું પરિણમન એની યોગ્યતા અનુસાર થાય છે, મારું પરિણમન મારી યોગ્યતા અનુસાર થાય છે. એનું પડવાનું એ એની યોગ્યતા છે, એ એનું કાર્ય છે, એ પડી શકે છે. આ એનું પરિણમન છે અને હું મારું પરિણમન કરી શકું છું, હું જાણી શકું છું. દરેક વસ્તુ પોતે પોતાનું જ કામ કરી શકે છે, બીજાનું નહીં. એ પડી ગઈને ઉપાડીને મૂકી તો એ મૂકવાનો જે વિકલ્પ આવ્યો એ વિકલ્પને પણ હું જાણું. કારણ કે મારું કામ જાણવાનું છે. જોર જાણવા ઉપર એટલું આપેલું હશે, જોર જાણવા ઉપર એટલું આપેલું હશે તો એ ક્રિયા પણ થશે, ક્રિયા કરવાના વિકલ્પ પણ આવશે, ભાવ પણ આવશે, શુભ ભાવે આવશે, અશુભ ભાવે આવશે. આ જાણ પણ હું અહીંયા છું અને આ બધાને હવે જાણું છું, હું અહીંયા છું, જુદો છું અને મારું અસ્તિત્વ આટલું કામ જ મારું છે. આ બધું મારું કામ નથી. એ થવું એ પણ મારું કામ નથી અને રોકવું એ પણ મારું કામ નથી. દાઉદ ઇબ્રાહીમને આવા જે વિકલ્પો આવી રહ્યા છે એ વિકલ્પો બહુ ખરાબ છે, છોડવા જેવા છે. આ પાપ કરીને ક્યાં જશે? એ વિકલ્પો, એના વિકલ્પો છોડવા જેવા છે. પણ મારા જીવનમાં મને પણ જે નાના નાના હિંસાના જે વિકલ્પો ઉઠે છે, હું એને રોકવાની વાત કરતો નથી, એના બીજાના વિકલ્પો રોકવા કરું છું. તો શું કરવાનું કે પહેલા શરૂઆત ક્યાંથી કરવાની છે? આ પોતાના વિકલ્પોની નહીં. અહીંયા એમ કે છે કે એના વિકલ્પોને પણ ઉદયાનુસાર જેમ છે એમ જાણો
આ પોતાના વિકલ્પોને પણ ઉદયાનુસાર જેમ છે તેમ જાણો, કારણ કે પોતાનું કામ માત્ર જાણવાનું છે. આત્મજ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ. જ્ઞાન જાણવા સિવાય બીજું કરી શું શકે? એટલે જાણતા જાણતા આપણે આત્મામાં ખબર પડે કે આ ગલત છે, એટલે આપણે આત્મામાં આવી શકીએ પાછા. એ સમયે પણ જાગૃતિ કે રોકેટની શોધ થઈ, રોકેટને જાણ્યું અને રોકેટ છોડ્યું, રોકેટને મોકલ્યું. આ મોકલ્યું એ આનું કામ નતું, એનું કામ તો જાણવાનું જ હતું ને. હવે અત્યારે પણ એનું જ કામ કરી રહ્યો છે કે રોકેટ જે જઈ રહ્યું છે એને જાણે. એ જાણવાની બહાર ક્યાંય ગયો નથી, મોકલવા નથી ગયો, જઈ રહ્યું છે અને જાણી રહ્યો છે. હા, અને એટલું જ પાછું એવી ઈચ્છા નથી કે આ રોકેટ આટલે સુધી પહોંચ્યું એટલે એને શોધ કરી, એટલે એને તો ભાવના તો એવી છે કે હજી નથી આગળ જાય, પણ એ રોકેટની યોગ્યતા જેટલી છે એટલે સુધી જાય છે, આગળ જતું નથી. આત્મા માત્ર જેની યોગ્યતા જેવી હોય છે એને એ રૂપે જાણી શકે છે, એ સિવાય બીજું કઈ કરી શકતો નથી. જો આમાં ઊંડો ઉતરે, વિકલ્પોની જાળમાંથી બહાર નીકળે તો એને અંદરમાં અહેસાસ અનુભવ થાય, જ્ઞાનનો અનુભવ થાય. જે પ્રગટ છે અત્યારે, જે અત્યારે ઢંકાઈ ગયું લાગે છે, જે કષાયોના વમણમાં અંદર પ્રગટ પડેલું છે, એ એને અનુભવમાં પણ આવે. જાણવા છે અને અનંત કાળ સુધી જાણવા સિવાય કરી શકતો જ નથી. હા, કરતો નથી એમ નહીં, કરી શકતો નથી. કારણ કે એમ કહો ને હું આત્મા કઈ કરતો નથી, તો તમે કહેશો હે કરતા તો કરો ને. આ કરી શકતો નથી એ કઈ નહીં કહી શકે, બસ પતી ગઈ. કરતો નથી એ વાત માટે થઈને કરતો નથી એમાં પોતે આળસુ લાગશે, અને કરી શકતો નથી બસ ત્યાં વસ્તુ સ્વરૂપની જાગૃતિ, ભેદ જ્ઞાન. કરતો એના ક્ષેત્રમાં નથી. એટલે શિક્ષાની સાથે કરે છે. કામ થાય આપણે વડે થાય, પણ ખાલી નિમિત્ત માત્ર છે એટલું જાણવાનું, એ પણ જાણવાનું આપણે એમાં નિમિત્ત માત્ર. એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ જાણો, અને એ જાણો તો તમને શાંતિ રહી. ને તમે આકુળતા વ્યાકુળતા કશાય દુઃખ, મહારાજ સાહેબો આજકાલ કેવું કામ કરે છે. હવે આ જાણી તમને એમ લાગ્યું ના આવું ન કરવા જોઈએ એમ નહીં, જેમ છે તેમ આમ જાણો. ન કરવા જોઈએ એવો જે ભાવ છે એ ભાવ જ મને પાછું દુઃખી કરી દે છે, તો ધર્મ કરીને હું સુખી ક્યાં થયો? અંદરમાં દુઃખનું વેદન તો રહ્યું. આ કેમ આવું છે? પેલા છોકરા માટે એમ થયું હતું કે આ છોકરા છે જો ઊંધા રસ્તે જઈ રહ્યા છે, હવે એના માટે નથી થતું, મારા સાહેબ માટે થવા માંડ્યું કે મારા સાહેબ જો ઊંધા રસ્તે જાય છે. દુઃખી તો રહ્યો જ તે, વિષય બદલાયો. એટલે એ કે એને પણ જેમ છે હું આત્મા બસ એટલું એકમાત્ર જાણી શકું છું જે છે તેને. કારણ એનું જાણવા પણ એના બળ પર ટકી રહેશે, કારણ કે એ જે પરિણમન થઈ રહ્યું છે એ પોતાની યોગ્યતા અનુસાર યોગ્ય જ થઈ રહ્યું છે. તો હું એને બસ જેમ જાણું, કારણ કે અયોગ્ય લાગશે તો ફેરફારનો ભાવ ઉભો થશે. યથા યોગ્ય છે એટલા માટે જ્ઞાતા પણ રહી શકે છે. વિકલ્પ જ હટી ગયા તમારા, હું કરી શકતો નથી તો એમાં વિકલ્પ પણ ના હોય ને કે આ કેમ ના કર્યું, આ પડ્યું તો બચાવ્યું કે નહીં, આ કેમ ના કર્યું, એ વિકલ્પ જ બની ગયો ને એટલે શાંતિ આવી ગઈ. મૂળ કારણ ઈચ્છા જ બની, ધીરે ધીરે થઈ જશે. સામે વાળો ખોટું કરે આપણે આપણે જાણી શકીએ, આપણે એને બદલી ન શકીએ. કરે એને યોગ્યતાથી કરે છે, બરાબર કરે છે, આપણે તેને ન ચેન્જ કરી શકીએ. અને એ જ રીતે કે આ શરીર એટલું 104 ડિગ્રી ગરમ થાય ત્યારે પણ એને જાણી જ શકીએ, ખોટું તો કરી રહ્યું છે પણ બીજું કઈ ના કરી શકીએ, જાણી શકીએ. આવી દશા જયારે આવે ત્યારે સમજવું કે જ્ઞેય નથી જણાતું, એને જ્ઞાન જણાવવા લાગ્યું છે, સ્વભાવમાં આવ્યો. હવે એજી ત્યારે પરની અપેક્ષા પણ નથી રહેતી. પર કોણ, પર શું, પોતે પોતાની મસ્તીમાં એવો મસ્ત. પોતાના જ્ઞાન પ્રદેશોને છોડીને જ્ઞાન પ્રદેશની બહાર ક્યાંય જતો નથી, એટલા માટે જાણવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. હું જ્ઞાન પ્રદેશમાંથી બહાર નીકળીને રાગના પ્રદેશ પર પણ જતો નથી,
રાગના પ્રદેશ રાગમાં જ રહે છે, જ્ઞાનના પ્રદેશ જ્ઞાનમાં રહે છે, તેથી હું રાગનો પણ કરનારો નથી, જ્ઞાન જાણનારો જ છું. બધાથી હટી ગયો એટલે અહીં આવી ગયો અને એને પણ હટાવી ગયો ભાવોને પણ છોકરું હોય ત્યારે સુગર ચડ્યું હોય આપણે ત્યાં બેઠા હોઈએ તો બચાવવાનો ભાવ તો જાગી જાય પકડી ગયો તો અગર ન બચાવી આવે. જેમ છોકરુને ચડવાનો ભાવ આવ્યો એમ તમને એને બચાવવાનો પણ ભાવ આવે. પણ જેમ તમે છોકરાનો જ્ઞાતા છું, એનાથી જુદો જ છું એમ જાણ્યો છો ને કે આ છોકરો તે હું નથી, છોકરાથી હું જુદો છું, એમ આ છોકરાને બચાવવાનો જે ભાવ આવ્યો છે એ ભાવથી પણ હું જુદો છું. સંયોગ ને સંયોગી ભાવ. કારણ કે છોકરો અત્યારે છે પછી મારી સાથે નથી. આ બચાવવાનો ભાવ આ પડે છે પણ પછી આવતા પડે મારી સાથે નથી. એટલે કે જેમ છોકરો ક્ષણિક છે તેમ છોકરાને બચાવવાનો ભાવ પણ ક્ષણિક છે. આ ભગવાન આત્મા નિત્ય છે, હું નિત્ય ભગવાન આત્મા છું. એ જે ભાવ ઉત્પન્ન થયો છે, ભાવને મેં ગઈકાલે પણ વાત કરી હોય તો એ ભાવ બહુ સારો ભાવ, મહાન ભાવ છે, પણ મહાન ભાવ મારાથી મહાન નથી. મને ઉત્પન્ન થતા ભાવ મારાથી મહાન નથી, કારણ કે મને ઉત્પન્ન થતા ભાવ તે પર્યાય છે અને હું દ્રવ્ય છું. હા, દ્રવ્ય પછી નક્કી કરવાની પર્યાય. હા, તો પણ મહિમા દ્રવ્યની છે. સિંહણનું દૂધ સોનાના પાત્ર વિના ટકતું નથી. એ મહિમા કોની? સોનાના પાત્રની કે સિંહણના દૂધની? દૂધની મહિમા છે ને. અને સોનાના પાત્રમાં એ દૂધ છે તો એ પાત્રની કિંમત હવે જેટલી ગણવામાં આવશે એ ગણવાનું કારણ એ છે કે પેલા પાત્ર 1 રૂપિયાનું છે પછી થઈ ગયું 10 રૂપિયાનું, તો 10 રૂપિયાનું કારણ એ નથી કે પાત્ર, એ દૂધ એની અંદર મળેલું છે. આ પર્યાય જે છે એ પર્યાયમાં જયારે દ્રવ્ય આવે છે ત્યારે પર્યાયની મહિમા વધે છે, પણ પર્યાયની મહિમાનું કારણ દ્રવ્ય છે પાછું, કે દ્રવ્ય પર્યાયમાં છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ મહિમાવાન છે, કારણ કે કેવળ જ્ઞાનની પર્યાયમાં પણ ભગવાન આત્મા છે. ભગવાન આત્મા મહિમાવાન છે એટલે નિત્ય છે, ક્ષણિકમાં પણ નિત્ય છે. કૃપાળુદેવે વચનામૃતમાં 361માં પત્રમાં આ વાત કરી છે. મનુષ્ય જીવનની શરૂઆત છે, મનુષ્ય જીવનનો અંત છે. આદિ છે ને અંત પણ છે. એનો અર્થ એ થયો કે મનુષ્ય જીવન ક્ષણિક છે. જે જીવિતવ્ય ક્ષણિક છે, જે જીવનનું આદિ છે, જે જીવનનો અંત છે, એવા મનુષ્યના જીવનમાં જેનો આદિ નથી અને જેનો અંત નથી એવા આત્માને અનુભવે તેનું મનુષ્ય જીવન સાર્થક છે. ફરીથી કહું, જે મનુષ્ય જીવનની શરૂઆત છે થઈ એક જન્મ્યા ત્યારે, અને જે મનુષ્ય જીવનનો અંત પણ થશે મરણ, જે મનુષ્ય જીવનની શરૂઆત છે, જે મનુષ્ય જીવનનો અંત છે, એવા મનુષ્ય જીવનમાં જેની શરૂઆત જ નથી અને જેનો અંત પણ નથી એવો આત્મા અનુભવમાં આવે, એટલે કે ક્ષણિકમાં નિત્ય અનુભવમાં આવે, એનું ક્ષણિક પણ સાર્થક છે. દુઃખની વાત એ છે કે ક્ષણિકમાં અનુભવમાં તો આવે છે, પણ ક્ષણિકમાં અનુભવમાં ક્ષણિક જ આવે છે. મનુષ્ય જીવન ક્ષણિક છે અને મનુષ્યને પણ જે દેખાય છે તે આ ક્ષણિક જ દેખાય છે. એ જ અજ્ઞાનતા છે. ક્ષણિકમાં નિત્યની અનુભૂતિ એ જ જ્ઞાન, ક્ષણિકમાં ક્ષણિકની અનુભૂતિ એ અજ્ઞાન.
વધારવાની જે વાત ચાલે છે સરકાર બધા પોતાના એના માટે બીજાની પાછા હાથ લગાવવાનું એટલી તો બધી ફેસિલિટી છે, હા, યોગ્યતા છે. એટલે ત્યારે જ વિકલ્પોને વિરામ મળે છે, કારણ કે એ જે ચિંતા જે હતી કે આનું કોણ કરશે કોણ કરશે કોણ કરશે, જમવાનું નહીં બનાવે કોણ ખાતો શું કે ખાશો શું, દુકાન પર જાશો નહીં તો ખાશો શું, કમાશો નહીં તો ખાશો શું. એનો વિકલ્પો આવે છતાં પણ એનાથી વિરોધ પોતાની પ્રતિક્રિયા આ જાણ્યું ને, આ વિકલ્પ હવે આને પણ જાણ્યું, ખાતો શું એને પણ જાણ્યું, ખવડાવશું શું એ પણ જાણ્યું, રોટી બનાવી એ પણ જાણ્યું, અને કમાવી લાવે એ પણ જાણ્યું. કારણ કે જાણવા સિવાય હું કઈ બીજું કરી શકતો નથી. થાય છે આપણે વડે, પણ આપણે ખાલી આપણે જાણવાનું નથી. હા થઈ છે. કમાવાથી રોટલી પેટમાં જતી નથી. કમાશો તો ભેગા કરશો, ભેગા કર્યા તો અનાજ આવશે તો ખાશું. બંને સમયે ઉદય પલટાઈ ગયા છે. કમાતી વખતેના ઉદય અલગ હતા, આ ઉદય અલગ છે. કોઈને કમાવા વાળો ઉદય જ વચ્ચે ન આવે, સીધો આ ઉદય આવી જાય એવું પણ બને. ખાવાનો જ કમાવા જતા જ ન હોય, સીધું જમવાનું જ મળે, આવે કે નહીં? અને એક ટાઈમનું નહીં, રોજનું મળે. મારા સાથે નથી મળતું, ઉદય છે, છોકરાને મળે છે. એ કેવાય નહીં મળે ન મળે, પણ નક્કી છે. આ તો નક્કી છે. પછી મા બાપ રિટાયર થાય એટલે છોકરાઓ મા બાપ ને આપે, પછી જે મળે એમ કહેવાનું. લૌકિકમાં થાય છોકરા તો મા બાપ છોકરાને આપે, ત્યારે એવું જોયું કે છોકરા મા બાપ ને ના આપે. મને તો મોટા ભાગના એવું એ જ ઉપદેશ આપનારા છે, એ જ ઉપદેશ આપનારા છે. ઉંમર નાની છે, જુવાન છો, કમાવાની ઉંમર છે, ભેગા કરી લો, ગઢપણમાં કામમાં આવશે. લગ્ન નથી કર્યા, પત્ની નથી, છોકરા નથી, ધ્યાન કોણ રાખશે? આ પૈસા હશે તો નર્સ રાખીને સેવા કરાવી લે શકશો. એટલે જયારે અત્યારે જ માંદા પડવાનો છો ગઢપણમાં, એ બધી ચિંતા અત્યારે કે પૈસા હશે તો નર્સ સેવા કરશે તમારી, આ હશે તો આમ થશે, દવા દારૂ કરવા માટે ડોક્ટર પાસે જવા માટે એ પૈસા હશે તો બધું થશે. સંસારનો જેવો જન્મ લીધો ત્યારથી આવું બધું ઘર કર્યું, આમ કરવા આમ થાય, આમ કરવા આમ થાય, આમ કરવા. મને આ બે વાત, હું એને બે જ વાક્ય કહું, આવું જે કે ને બે જ વાક્ય કહું. આ દવાની વાત કરે, ટ્રીટમેન્ટની, મેડિકલ એટલું મોંઘું થઈ ગયું છે કે અત્યારે સિદ્ધાર્થ હોસ્પિટલમાં જાઓ તો કે લાવ 50,000 ને લાવ લાખ રૂપિયા ભરી દો, બીજી કોઈ વાત નહીં. પછી તેને ફોર્મ ન ભરે કે શું કરવું, પણ કે પૈસા તો જરૂર પડે, પૈસાની જીવનમાં જરૂર છે જ તે. કારણ કે મારું જીવન જ્ઞાનથી છે, અને જ્ઞાન મારું જીવન છે, અને એમાં કોઈ પરદ્રવ્યની જરૂર નથી. એ જાણવારૂપ કાર્ય કરે છે, આ જ મારું જીવન છે, એમાં કોઈની જરૂર પડતી નથી. અને વાત રહી જો પછી આની, તો એના માટે પણ જો પૈસા હશે તો દવા થશે એમ નથી. હું વારંવાર કહું છું, ફરીથી આને રિપીટ કરી દઉં છું, બીજી વાર સાંભળશો તો ઉપયોગમાં આવશે. બેંકમાં કરોડો રૂપિયા પડ્યા છે, પ્રોપર્ટી કરોડો રૂપિયાની છે, ગાડીમાં જઈ રહ્યો છે, હાર્ટ એટેક આવી ગયો, પાણી 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 કરે છે, પાણી આપવા વાળો કોઈ નથી, પૈસા બધા પડ્યા છે, કોઈ ટ્રીટમેન્ટ થતી નહીં, તડપીને ત્યાં મરે. આવા પણ જીવો છે. અને જેની પાસે 1 રૂપિયો નતો એવા કાનજી સ્વામી, કે જેમના પુણ્યના ઉદય હતા તો છેલ્લે ગઢપણમાં જસલોક હોસ્પિટલમાં પણ રહ્યા, ટ્રીટમેન્ટ પણ થઈ, બધું થયું, પૈસો નતો, દવા થઈ ગઈ,
કર્યું શું કમાય ધંધો વેપાર ક્યાં કર્યો? ક્યાં કર્યું? કયું કર્યું? ઈચ્છા લઈ લીધી બધી તો કયું કર્યું? ઉડે તો ઉડે તો બસ સીધી વાત છે કે આ દવા થવી ને ટ્રીટમેન્ટ થવી આ બધું ઉદયવા હોય તો થાય, બાકી પૈસા પડ્યા હોય તો દવા થશે એ વાત ખોટી છે. એટલા માટે આના માટે અત્યારથી પાપના પોટલા બાંધી લો, એમ નહીં કે ગડપણ માટે થઈને અત્યારથી બાંધી લો, એમ નહીં, છોડી દો. જેટલું જેટલું બળ આવે એટલું એમાંથી છૂટતા જાઓ. જેમ જેમ શ્રદ્ધાનું બળ વધશે એમ છૂટતું જશે, એમ છૂટતું જશે. વાતલી મંગાઈ ઉપર માટે વાતલી હતી વારગો વાત આવી તમે સાહેબ કીધું ને કે માણસ જિંદગી ભર સુધી કમાય ને ભેગા થતા નથી, છોકરો જન્મથી થાય ને કરોડપતિ બની જાય, કરોડો માલિક બની જાય, જન્મથી જિંદગી ભર મહેનત કરે, એ લાખો રૂપિયા ભેગા નથી કરી શકતો. જેમ આ છે કે તમારે પૈસા પડ્યા છે બેંકમાં છે, બધું છે, ટ્રીટમેન્ટ થઈ નથી શકતું કઈક થયું ને વગર જેવા પૈસા બી ટ્રીટમેન્ટ થઈ જાય કરવા અને કરતા ઉગેરી પડી અબજોપતિ તો 50-60 લાખ પેલા કેટલો એ ટાઈમમાં આટલા પૈસા, અને છેલ્લે જે પીડાયા કીડા થઈ ગયા કે વાઈફ એમના હોસ્પિટલમાં અને પોતાને આવ્યો હાર્ટ એટેક, તો હોસ્પિટલમાં જઈને ટ્રીટમેન્ટ થાય એમની એની પેલા તો પતી ગયા, મરીને કૂતરામાં જશે. હા, જિંદગી કર્યું એવું હોય તો એમ જ છે ને. દ્રષ્ટિ એવી જ્ઞાનીની દ્રષ્ટિમાં જે એવું હોય. ગુરુદેવના પ્રવચનમાં આ પણ અમે સાંભળ્યું, એક બાઈનો કે વર મરી ગયો, અરે મરી ગયો તો મરી ગયો, ગયો 84 ના ચક્કરમાં, તને ધર્મ કરવાનો ટાઈમ મળ્યો, કર ધર્મ. એક બહેનનો વર મરી ગયો, ધણી મરી ગયો, કે ગયો 84 ના ચક્કરમાં કીડા મકોડામાં, ગયો તો ગયો કે હવે કર તું ધર્મ, તને ધર્મ કરવાનો ટાઈમ મળ્યો. આ રોવે છે શું? વાત બહુ આમ કડવી લાગે એવી છે, પણ છે બહુ પરમ સત્ય. આ પત્ની માટે પણ સમજી લેવું, પત્ની ગઈ તો ગઈ 84 ના ચક્કરમાં કે ચલો મને ધર્મ કરવાનો ટાઈમ મળ્યો. આ તો લક્ષ્ય જેનું બદલાઈ ગયું હોય ને એને જ આ વિચાર આવે, નહીં તો તરત બીજા વિચાર આવે, બીજા લગ્ન કરી બીજા લગ્ન. વાતો કરશું તો શું થશે? પેટ થોડી બનાશે. ઘરની વાતો કરવાની પેટ નહીં બને. આમ તો કરવું પડશે. ઘરમાં જઈને અમારા ગામમાં તે કાકા છે જેમને ઉંમર થઈ ગઈ છે, એ 70-75 વર્ષ ઉપર 80 જેવા પણ થઈ ગયા છે, તો એમણે મેરેજ બ્યુરોમાં ફોર્મ ભર્યું. ત્યાં ગયા લાકડીના ઠેકે કોઈને મેરેજ ફોર્મ ભરીને આવ્યા, પછી કઈ ફોટા આવ્યા સામેથી, કોઈ એવા આવ્યા તો ફોટા સિલેક્શન ફોટા આવ્યા તો હવે એમને દેખાતું નથી, તો એના માટે મોતિયો ઉતરાયો ફોટો જોવા કે હમણાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે, કે મોતિયાનું ઓપરેશન થાય પછી કે હવે આ ફોટો દેખાય તો ખબર પડે કે કઈ યાર પસંદ કરી. ગામમાં એનો છોકરો બધા એટલા બગડ્યા છે કે આને મારો છોકરો બાપાને મારવા પડશે કે મારે કેવું, આવું નહીં કરો, જવા દો હવે, આ ઉંમરે એમની બુદ્ધિ આ થઈ ગઈ કે ના કે એકલા કે શું હોય કે કોઈ સાથે હોય તો સથવારો રહે કે છેલ્લે એમ કે પત્ની તો હતી જતી રહી. આ બીજી અત્યારે 75-80 વર્ષે આ ભાવ આવ્યો. અત્યારે આંખ પર લીલું બાંધેલું હોય, અંધારામાં રહેતા હોય, અને એમ કે બસ આ થોડીક હવે આ આંખ સારી થાય તો પેલો ફોટો દેખાય જાય આવ્યો છે, કોઈ બતાવતા નથી પાછા. સાચી ખાલી કોઈ પૂછે કાગળ આવે કે મેરેજ બ્યુરો માંથી કાગળ આવ્યો છે, સારું રહેવા દે. વિષયની લોલુપતા છે ને. મોતરો ઉતરાયો છે હવે તો દેખા મોતીઓ તમને ટેન્શન થઈ ગયું કે હવે કઈક ખોને દિમાગમાં છે કે હજી જોવાની ઈચ્છા ભાવ તો છે, પણ પાછો મોતીઓ ઉતરાયો જ છે એના માટે, મોતીઓ ઉતરાયો જ છે એના માટે. ઉંમર થઈ જાય પણ આ વૃત્તિઓ અંદરથી નથી જતી.
બસ એ જ વૃત્તિઓ નથી જતી એટલે જ આ ફોર્મ ભરેલા ઉંમર લખી હશે તો પછી એને કોઈ રિપ્લાય કેમ આપે? ફોટા કેમ મોકલાવે? ઉંમરના હિસાબ કોઈ ના, એ તો એ ઉંમરની જોઈએ ને પછી કોઈ એની ભાવના વ્યક્ત કરી કોઈ મળી જાય એના માટે હા. ભલે તો ઠીક છે ને, હા. કઈ શું કરે અને એ રીતે પછી કોઈ બીજું એની ઉંમરનું મળે કોઈ કે થોડી 20 વર્ષની છોકરી એમને મળવાની હતી. કોઈ બીજી લેડી બી સમજો જો આપણા જેવા જ મોતિયાવાળી કોઈ હોય. એવી એને રાહ જોતી હોય કે કોઈ મળે તો આપણે ભેગા જિંદગી તો પૂરી થાય. એકલાપણું જીવને ખલે છે, જે એકલું આત્માનો સ્વભાવ છે, સ્વભાવ ખલે છે એને. એની સહેલી છે એની સંસ્કારકમાં તમે સ્ટાર્ટિંગમાં હવે નહીં આવે ત્યારે કેસ ભરે. નો ની નું ના, નો નો ની નું અને ના, આ 4 થી આપણે ને આ રમેશભાઈ નો ફોન છે, આ નો રમેશભાઈ ની પત્ની છે, રમેશભાઈ નું ઘર છે, રમેશભાઈ ના સગા છે, એટલે આ નો ની નું ના, આજે આ સંબંધ જોડ્યો. સંબંધ હોતો નથી એટલા માટે સંબંધ નામનું કારણ. હવે કે છે સ્વભાવને પામેલો આત્મા સર્વજ્ઞ અને સર્વલોકના અધિપતિઓથી પૂજિત સ્વયમેવ થયો હોવાથી સ્વયંભૂ છે. 3 લોકમાં પૂજ્ય થયો જ્યારે એ પોતાને 3 લોકથી જુદો જાણ્યો. એસીની કોચમાં જેટલા તમે આમ કોઈ વ્યક્તિના સંપર્કમાં આવે ને વ્યક્તિ બોલતી નથી તમારી સાથે, ત્યાં સુધી તમને એની ઘણી 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 મહિમા વાત કરવાનું ચાલુ કર્યું, હજી હસી મજાક ને એ ચાલુ કર્યું એટલે તમને એમ લાગ્યું ચલો તો આપણા જેવા જ છે. જ્યાં આપણા જેવા લાગ્યા ત્યાં પછી મહિમા ઘટી ગયો. એટલા માટે જો 100 વર્કર કામ કરતા હોય ને 101 નંબરનો એનો જે ઇન્સ્પેક્શન કરવા વાળો ત્યાં ઉભો સુપરવાઇઝર, હવે 100 જણા કામ કરે છે, હવે એને એમ લાગે કે 100 કામ કરે ઉતાવળ છે તો હું પણ સાથે લાગી જાઉં, ફટાફટ એક માણસનું કામ વધારે થશે ને, એ વધારે નહીં થાય, એ અડધું કામ થઈ જશે 50 માણસ જેટલું. કારણ કે આ 100 અત્યારે ફટાફટ કરે છે કારણ કે કોઈ ઉપર છે, હવે આ લાગી જાય તો બધાને એમ થાય કે આ તો આપણા જેવો છે, કોઈ છે જ નહીં, ચલો ઢીલા પડી જાવ. એવું બી છે ને એવું બી થાય છે કે શેઠ પોતે એમાં કામમાં લાગી જાય ત્યારે બીજા મિત્રોને વધારે એ લાગે છે શેઠ બી કરે છે તો આપણે કરી દેવાનું. એવા સમજદાર આ કાળમાં બહુ ઓછા મળશે કે કંપની એનો ઓનર હતો એ આ રીતે લાગી જતો તો કામ વધારે સારું ત્યારે એવું બી થાય. શેઠ કરે ને આપણે કહી દે શિક્ષા વર્ધન માટે થોડીક વાર 5 વર્ષ થોડું ઉભો રહ્યું, ઉત્સાહ વધે. અર્જન્ટ છે એની મહિમા. બેંકમાં મેનેજર બેઠો હોય તો બી વર્કર તો આમ જ કામ કરે, ત્યાંના સ્ટાફ તો આમ જ કામ કરે, મેનેજર ભેગા નથી. કામ કરવાની જે ઈચ્છા અંદરની છે ને બધી ભરેલી છે. પોપટનું જોતું હોય તો કોણ મહેનત કરે છે એમ દિમાગમાં આવે. 3 લોકથી જુદો પડ્યો તો 3 લોકમાં પૂજ્ય થયો. જે અનુત્પન્ન હોય તે સ્વયંભૂ હોય અને જે સ્વયંભૂ હોય તે સ્વતઃ સિદ્ધ સ્વયં સિદ્ધ હોય. સ્વયંભૂ છે, કોના કારણે નથી. આ લોક સ્વયંભૂ છે, લોકમાં રહેલા સમસ્ત દ્રવ્યો સ્વયંભૂ છે. એટલે આ લોક શેષનાગની ફેણ પર કે ગાયના શિંગડા પર ટકેલું છે એમ નથી. જગત શેષનાગની ફેણ ઉપર 26મી જાન્યુઆરીનો ધરતીકંપ, એ ઓલી ફેણ રાખી રાખીને સાપ થાકી જાય ને આમ એટલે આમ હલાવે એટલે ઉપર ધરતીકંપ થાય, અને થાય તો કચ્છમાં જ થાય, બધે ન થાય. સાપ ક્યાંય બેઠો છે એટલે આટલો મજબૂત સાથે આટલો 14 રાજલોકનો પાર નમી જાય.
એ નાગ એને તો બહુ મહિમા, એટલે તો એને પૂજા કહે છે, પૂજા કરવાનું, નાગની પૂજા બહુ કરવાની. શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે આ જીવ બાહ્ય સામગ્રીની આકાંક્ષા વડે વ્યર્થ જ દુઃખી થઈ રહ્યો છે. બાહ્ય સામગ્રીની આકાંક્ષા. સંસ્કારમાં વણાયેલું છે એટલા માટે, જન્મજાત છે એટલા માટે છૂટવું મુશ્કેલ છે. 75-80 વર્ષે પણ આ ભાવ આવે છે કે આ શરીર જે બન્યું છે ને, એ શરીર જ્યારે બન્યું, સૌથી ખતરનાક જે ભાવ છે એ આ કામનો ભાવ સૌથી છેલ્લે છૂટે છે. કારણ કે આની જે રચના થઈ છે ને, એ રચના એ ભાવથી થઈ છે, એટલે એ ભાવ આના અંદરથી છૂટવો બહુ મુશ્કેલ છે. માતા પિતાના કામ વિકારના ભાવથી એ જ ભાવ હતો, જયારે કોઈ ક્રોધનો ભાવ નતો, માનનો ભાવ નહીં, માયાનો, કામનો ભાવ, કામના ભાવથી જ આ જન્મ્યું. અને એ ભાવ જન્મજાત આના અંદર ભરાયેલો, અને એ ભાવ છૂટવો બહુ મુશ્કેલ. સૌથી છેલ્લે વેદ સંજ્ઞા 10મા ગુણસ્થાનના અંતે છેલ્લે છૂટે છે. હા, આ વેદ, ત્રિવેદ, નપુંસક વેદ ને પુરુષ વેદના ચારે જન્મજાત છે. એટલે એક ફ્રાઇડનું જે સર્ચ કરેલું છે, ફ્રાઇડ કહે છે કે આ જે વિકારના ભાવ છે એ નેચરલ છે, કારણ કે મનુષ્યનું શરીર જ તેનાથી બનેલું છે. બન્યું ત્યારે આ ભાવ હતા, અને એ ભાવ જેના અંદર ગયા તો એમાંથી બહાર નીકળ્યા. જે ભાવથી એ બન્યું તો એમાં એ પણ બનેલું એવું જ હોય, એ વાત એની સાચી છે. પણ એને એમ કીધું કે હવે એવું જ હોય એટલે પરમાનન્ટ એવું જ રહે. એને બીજી વાત ન કીધી કે જન્મ્યો હોય ભલે એ રીતે, પણ મરણ એવું ન કરવું હોય તો એ મનુષ્યના હાથમાં છે, એ જીવના હાથમાં છે. ભલે જન્મ થતા વિકાર સાથે જન્મ્યો, પણ મરણ વિકાર સાથે ન થાય એવું સંભવ છે, એનો પુરુષાર્થ આપણા હાથમાં છે. એ વાત એને નથી કીધી. અડધું સત્ય કીધું છે, અને અડધું સત્ય એ બહુ ખતરનાક હોય છે. અડધો સ્ત્રી છે અને પુરુષ છે, અને સ્ત્રી છે, બંને મળેલો વર્તુળ થાય. હા, બંનેના ભાવો મળેલો વર્તુળ. હાફ હાફ થઈ. એક પડું, એક પોતે જ વર્તુળ છે, પરિપૂર્ણ છે, એની બહાર ગયો નથી. જે ક્રિયાનો જનક હોય, ક્રિયા નિષ્પત્તિમાં ઉત્પન્ન પ્રયોજક હોય, તેને કારક કહે છે. કારકો 6 છે. પહેલું કર્તા, બીજું કર્મ, ત્રીજું કરણ, ચોથું સંપ્રદાન, પાંચમું અપાદાન, છઠ્ઠું અધિકરણ. જે સ્વતંત્રપણે કરે તે કર્તા છે. કર્તા જેને કરે તે કર્મ છે. કાર્યના ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. કર્મ જેને અર્પણ કરવામાં આવે તેને સંપ્રદાન કહે છે. જેમાંથી કર્મ કરવામાં આવે તે ધ્રુવ વસ્તુ અપાદાન છે. જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ છે. આ 6 કારક. આ 6 કારકો વ્યવહાર અને નિશ્ચયના ભેદથી 2 પ્રકારના છે. જ્યાં નિમિત્તની મુખ્યતાથી કાર્ય સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર ષટકારક સમજવા, અને જ્યાં ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય ષટકારક સમજવા. હવે આ 6 કારકને સમજો.
કુંભારે માટલું બનાવ્યું, ચાક વડે માટલું બનાવ્યું, ચાક ને દંડ ને વગેરે ના વડે માટલું બનાવ્યું, ગ્રાહક માટે માટલું બનાવ્યું, ટોપલામાંથી માટી કાઢીને માટલું બનાવ્યું અને જમીન પર માટલું બનાવ્યું. આ 6 કારક થયા. કુંભારે માટલું બનાવ્યું. જ્યારે હું આખું વાક્ય બોલું છું, કુંભારે માટલાને ચાક વડે ગ્રાહક માટે ટોપલામાંથી માટી કાઢીને જમીન પર માટલું બનાવ્યું, ત્યારે આમાં 6 કારક આવી ગયા. કુંભારે આ કર્તા, માટલાને બનાવ્યું એટલે કર્મ, ચાક વડે બનાવ્યું, ચાક દંડ વગેરે ખીલી વગેરે જે બધું એમાં છે એના વડે એ દોરી વગેરે એ કરણ, ગ્રાહક માટે માટલું બનાવ્યું, આ માટે સંપ્રદાન, અને ટોપલામાંથી માટી કાઢીને ટોપલામાંથી એનો અર્થ થયો અપાદાન, અને જમીન પર ક્યાં કોના સપોર્ટ પર જમીન પર તો એને કહેવાય અધિકરણ. આ વ્યવહારની વાત છે. વ્યવહાર ષટકારકમાં 6 કારક જુદા જુદા હોય. આ બાજુ કુંભાર તો અહીંયા માટી, તો અહીંયા ચાક, અહીંયા ગ્રાહક, અહીંયા ટોપલો અને અહીંયા જમીન. નિશ્ચય ષટકારક એ છે, હકીકત એ છે કે માટીએ માટલાને બનાવ્યું છે, માટી વડે માટલાને બનાવ્યું છે, માટી માટે જ માટલાને બનાવ્યું છે, માટીમાંથી જ માટલું બન્યું છે અને માટી પર જ માટલું બન્યું છે, એની બહાર ક્યાંય નથી બન્યું. 6 નિશ્ચય ષટકારકમાં માટી એ જ એક જ છે, એમાં અલગ અલગ કઈ નથી. જે અભેદ છે તે નિશ્ચય છે ને જ્યાં ભેદ છે ત્યાં વ્યવહાર છે. આ જ વાતને આત્મા પર ઘટિત કરીએ કે આત્માનો અનુભવ થાય, સમ્યક દર્શન થયું તો આત્મા એ જેમ એમ કીધું માંગીલાલજીએ આત્માને ઓળખ્યો. ગુરુના ઉપદેશને સાંભળીને, ગુરુના ઉપદેશના માધ્યમથી આત્માને ઓળખ્યો અને મોક્ષે જવા માટે આત્માને ઓળખ્યો. શાસ્ત્રમાંથી વાંચીને આત્માને ઓળખ્યો. ગુરુ પાસે સાંભળીને, શાસ્ત્રમાંથી વાંચીને, અને વનમાં એક ગુફામાં બેસીને આત્માને ઓળખ્યો. તો આમાં કર્તા અલગ છે, કર્મ અલગ છે, કરણ પણ અલગ, સંપ્રદાન અલગ, અપાદાન અલગ ને અધિકરણ અલગ. હકીકત શું છે? નિશ્ચયથી શું છે? નિશ્ચયથી આ આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી જ, આત્મામાં રહીને જ આત્માને ઓળખે છે. નિશ્ચય ષટકારકની દ્રષ્ટિએ જોતા દરેક કાર્ય દરેકે દરેક પોતે પોતાની યોગ્યતાથી, પોતાનામાં, પોતાના વડે, પોતાનાથી, પોતાના માટે અને પોતાનામાં રહીને જ તે થાય છે, પરના કારણે નહીં. એ બતાવે છે. આત્મા વડે, આત્મા માટે, આત્મામાં, આત્માને અનુભવ્યો. અહીં આત્માનુભૂતિ રૂપી કાર્ય માટે 6 કારક આત્મા પર ઘટિત થાય છે. તેથી એમ સમજવું કે આત્માનુભૂતિ સ્વતંત્ર, સ્વાધીન તથા પર નિરપેક્ષ છે. અત્યારે પણ થઈ શકે છે, કારણ કે આમાં કોઈ પર વચ્ચે નથી. આ સંબંધી વિશેષ અભ્યાસ માટે પ્રવચન સાર ગાથા નંબર 16 તથા 85 કાયની ગાથા નંબર 62ની ટીકાનો અભ્યાસ કરવો. આ રીતે ષટકારકના સ્વરૂપ પર ચર્ચા કરી. હવે આનાથી સંબંધિત એક પ્રશ્ન છે, 276મો પ્રશ્ન છે, જે નાનો છે એ પણ લઈ લો એટલે આ ટોપિક આપણો ષટકારકનો આજે થાય.
નિશ્ચય અને વ્યવહાર ષટકારકને કેવી રીતે ઘટિત કરવા જોઈએ? આ નિશ્ચય વ્યવહાર આવ્યો, ક્યાં એમ કહેવાનું કે મને જ્ઞાન મળ્યું મારી યોગ્યતાથી, મારા પુરુષાર્થથી, મારી મહેનતથી, ને ક્યાં એમ કહેવાનું ગુરુજી આપનો ઘણો ઉપકાર કે આપના થકી મને જ્ઞાન મળ્યું? જ્ઞાન કોના કારણે મળે છે? ગુરુથી મળે છે કે શિષ્યની યોગ્યતાથી જ્ઞાન મળે છે? હા, જ્ઞાનથી જ્ઞાન થાય છે, ગુરુથી જ્ઞાન થતું નથી. આ વાત ગુરુના મોઢે કહેવાની કે ગુરુ આપનાથી જ્ઞાન થયું નથી, મારાથી જ્ઞાન થયું છે. એકલો જ્ઞાન કર. વ્યવહારની ભાષા એવી હોય, વિવેક અને વિનયની ભાષા એવી હોય, ગુરુજી આપનો જ ઘણો ઉપકાર, આપના થકી જ્ઞાન થયું, આપ ન તો જ્ઞાન કેવી રીતે થાત? હું તો એકલો અત્યાર સુધી ભટક્યો, આટલું આથડ્યો, ઘણી જગ્યાએ ફરી આવ્યો, આપ નતા મળ્યા, આપનો ઉપકાર. પણ અંદરમાં માન્યતા હોય કે આપનું નહીં, આ મારો કાળ પાકી ગયો છે, એ ભાઈ બોલવાનું નહીં, એ માનવાનું. નિશ્ચયની વાતને માનવાની ને વ્યવહારની વાતને બોલવાની. પછી બોલવામાં પછી તમે આર્ટિફિશિયલ ન હોય એટલે એમ કરે કે ખોટું ખોટું નહીં, પાછું અંદરથી અહોભાવ પણ એવો ઉમડે. શુભ ભાવ જ્ઞાનીઓને પણ, વિતરાગી જ્ઞાની ગુરુ પ્રત્યે એવો ભાવ આવે જ્ઞાનીને પણ, અને અંદરના ભાવથી પણ જાગૃતિ હોય કે આ રાગ છોડવા યોગ્ય છે, ધર્મ નથી, અધર્મ છે, પણ આ ભૂમિકામાં આવો, આવ્યા વિના રહેતો નથી. ભૂમિકા અનુસાર છે, આ ભૂમિકામાં આવો ભાવ આવ્યા વિના રહેતો નથી. એક કોઈ મને પ્રશ્ન પૂછ્યો કે અન્યમતી જે હોય તો કે એને સદગુરુ થઈ શકે કે નહીં? અન્યમતી આત્માને ઓળખી શકે કે નહીં? એમાં જૈન મત લખ્યું છે, તો જૈન મત સિવાયના બાકીના મત પછી બધા ખોટા, તો એ બધા મતને માનવા વાળા ખોટા, તો એને આત્મા ન મળે? વાત એટલી છે. કૃપાળુદેવનું વાક્ય છે, તું ગમે તે ધર્મમાં માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર મારું કહેવું માત્ર એટલું છે કે જે થકી તને વિતરાગ ધર્મ પ્રગટ થાય, ગમે તે મતમાં માનતો હોય વિતરાગ ધર્મ પ્રગટ થાય. ગમે તેમાં માનતા હોય ત્યાં એમ કીધું, ડુ નોટ હેટ એનીબડી બટ લવ એવરીબડી. બસ પ્રેમ કરો, રાગ કરો, વાત્સલ્ય હોવું જોઈએ, પણ એને ઉપાદેય બતાવ્યો એટલે એ ગુરુ નથી, એ જ્ઞાની નથી. આ ભજનો તમે જો, કબીરના પદ, મીરાના ભજનો, અખાના પદ, એમ લાગે કેટલું રહસ્ય, કેવું કેવું ગુરુ પ્રત્યેનો કેટલો મહિમા ભાવ, કેટલો અહોભાવ. હવે એને અજ્ઞાની કેવી રીતે કહેવાય? તો કહે છે કે એ જે ભાવ ગુરુ પ્રત્યેનો હતો, એ રાગના ભાવને જો એ જીવ, હું એમ નથી કહેતો જ્ઞાની અજ્ઞાની, મને નથી ખબર, માત્ર કેવું એટલું કે જો એ જીવ આવા રાગના ભાવને હિંસા ન માનતા હોય તો એ જ્ઞાની નથી. જે આ રાગના ભાવને પણ હિંસા માને અને વિતરાગ ભાવને જ અહિંસા માને, એને જ ધર્મ માને, અને આવો રાગના ભાવને પણ અધર્મ માને, તો એ જ્ઞાની છે. એ કોઈ પણ હોય, પછી એનો પક્ષપાત નથી. પણ આ વાત ખાસ છે. શ્રીમદની ભક્તિમાં નીચે વાત જ આવે છે, બીજી કોઈ વાત. હા, ભક્તિથી અલગ છે આ કારણ. એની ભક્તિમાં પણ પોતાની આત્માની એ જ બોલન થાય છે. ભક્તિ અને માયા તુલસીદાસજીએ કીધું છે, ભક્તિ ને માયાનું સ્વરૂપ.
આ વાત કરી હતી ને તમે માયાનું, વાત કરી ગઈકાલ તમે માયા રૂપી સ્ત્રી, ભક્તિ રૂપી સ્ત્રી, ભક્તિ રૂપી સ્ત્રી જેની પાસે હશે અને માયા રૂપી સ્ત્રી હેરાન નહીં કરે. પણ તકલીફ એ થઈ ગઈ કે જે શું હતું કે આ માયાથી બચવા માટે ભક્તિ કરી, પણ બની ગયું એવું કે આ ભક્તિ છે ને એ જ માયા બની ગઈ. એ ગડબડ થઈ ગઈ. પેલી બીજીથી બચવા માટે આને સાથે રાખી હતી, પણ આજ પેલે જેવી બની ગઈ. એટલા માટે કીધું કે મારે માયા નહીં જોઈએ, ભક્તિ નહીં જોઈએ, મારે બ્રહ્મચારી રહેવું છે ભાઈ. મારે બ્રહ્મ સ્વરૂપી આત્મામાં રહેવું છે, મારે પરમાત્માની ભક્તિમાં પણ જવું નથી. એમ એ નિશ્ચય ભક્તિ છે. નિશ્ચય ષટકારકમાં નિશ્ચય તથા વ્યવહાર ષટકારક પ્રયોજનભૂત કાર્ય પર જ ઘટિત કરવા જોઈએ. એ તો બધી જગ્યાએ ઘટિત કરવા નથી જવાના. આની યોગ્યતા આની હતી, આની જ્યાં આપણે ફસાવાના ચાન્સ હોય ત્યાં ઘટિત કરીને બહાર નીકળી જવાનું. બાકી એનું ડિટેલમાં સ્ટડી કરવા નથી જવાનું. નિશ્ચય ષટકારકમાં ઉપાદાન કારણની મુખ્યતા હોય છે, તેથી તે શ્રદ્ધાનો વિષય છે. વ્યવહાર ષટકારકમાં નિમિત્ત કારણની મુખ્યતા હોય છે, તેથી તે કથનનો વિષય હોય છે. એક માનવાનું છે, એક બોલવાનું છે. લોક વ્યવહારમાં વ્યવહાર ષટકારકને ઘટિત કરવા તથા સાધના માર્ગમાં નિશ્ચય ષટકારક ઘટિત કરવા. લોક વ્યવહાર આ બંનેને બેલેન્સ કરીને ચાલવું એટલે તલવારની ધાર પર ચાલવા જેવું છે કે લોક વ્યવહારમાં પેલા વ્યવહારના શબ્દ નીકળે અને અંદર માનવામાં પાછા ક્યાંય પણ એ વ્યવહારના શબ્દ ન આવે. બેમાં ક્યાંય ભૂલ ન થાય. નિશ્ચય ષટકારક વાસ્તવિક કારક છે તેમ વિચારીને પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્ર પરિણતિનો નિર્ણય કરવો જોઈએ. દ્રવ્યની સ્વતંત્ર પરિણતિનો નિર્ણય કરવાથી જ ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ પ્રગટ થાય છે. અજ્ઞાન અંધકાર સમાન છે, જ્ઞાન પ્રકાશ સમાન છે. પ્રકાશમાં બધા પદાર્થો સ્વતંત્ર પોતપોતે જુદા 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 જણાશે. જ્યારે એ જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાનની જ્યોતિ પ્રગટ થશે ત્યારે. આ રીતે દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્યના ગુણ સ્વતંત્ર છે, દરેક દ્રવ્યની પર્યાય સ્વતંત્ર છે. કોઈનો આરોપ કોઈ બીજા પર આપીને શ્રદ્ધામાં માનીને મિથ્યાત્વને ન પોષવું અને સંસ્કાર પણ આ પ્રકારે દ્રઢ કરવા કે આ ભગવાન આત્મા બધા જ્ઞેયોથી જુદો માત્ર જાણનાર છે, જાણવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. જે છે તેને યથા યોગ્ય જાણે અને એ રૂપે જ માને તો પોતે સમ્યક દર્શન પામે. આ વાત અહીંયા થઈ. આપ સર્વને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવી મંગળ ભાવના 277 પ્રશ્નથી આવતી વખતે લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહુ